પુણેની એક આહલાદક શાંત અને પ્રસન્ન રવિવારની સવાર હતી. કોથરૂડ જેવા ગીચ છતાં એક સાંસ્કૃતિક શાંતિ જાળવી રાખનારા વિસ્તારની સુખ કરતા સોસાયટીના ત્રીજા માળનો એ સુંદર ફ્લેટ. સવારના 8:30 વાગ્યા હતા. બાલ્કનીમાં કુંડામાં રહેલી તુલસી સવારના કુમળા તડકામાં નાઈ નીકળી હતી. સોસાયટીની નીચે પેપરવાળાની સાયકલની ઘંટડી અને દૂધવાળાની બૂમ રવિવારના આળસને ધીમે ધીમે જગાડી રહી હતી. રસોડામાંથી વઘારેલા કાંદા પૌવાની સુગંધ અને તેમાં ભળેલી આદુવાળી ચાની સુવાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. 38 વર્ષની અંજલિ પોતાના સંસારના આ સુગંધિત વાતાવરણમાં અત્યંત મગ્ન હતી. ગેસ પર પૌવા પર કોથમરી ભભરાવતી વખતે તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ હતી. અંજલિ એટલે એક અત્યંત સમજદાર, ઘર અને બહારની દુનિયા સહજતાથી સંભાળનારી, સ્વાવલંબી વિચારોને પણ પરિવાર માટે પોતાને સમર્પિત કરી દેનારી સ્ત્રી. તે એક ખાનગી કંપનીમાં HR મેનેજર તરીકે કામ કરતી હતી અને પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય તો પણ શાંતિથી નિર્ણય લેવાની તેની આદત હતી. બેડરૂમમાંથી 14 વર્ષનો આર્યન અને 10 વર્ષની સઈનો રોજનો રવિવારનો ઘોંઘાટ સંભળાતો હતો. મમ્મી, મારો રિમોટ ક્યાં છે? અથવા મમ્મી, દાદાએ મારી નોટબુક છુપાવી દીધી. તેમની આ રોજની ફરિયાદો હવે અંજલિને ટેવાઈ ગઈ હતી. અંજલિ અને સમીરના લગ્નને 15 વર્ષ થયા હતા. સમીર ઉંમર વર્ષ 42, શહેરની એક મોટી કોર્પોરેટ કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્યરત હતો. દેખાવમાં રૂઆબદાર, બોલવામાં અત્યંત હોશિયાર અને ઉપરથી જોતા પરિવારની અત્યંત કાળજી રાખનારો એવો આ પરફેક્ટ ફેમિલી મેન હતો. તેમના સંસારના પહેલા 10 વર્ષ એટલે જાણે કોઈ સુંદર સપના જેવા જ ગયા હતા. દર રવિવારે બાળકો સાથે ક્યાંક ફરવા જવું, સાંજે બાલ ગંધર્વમાં કોઈ નાટક જોવું અથવા મુઠા નદીના પુલ પરથી જતા જતા એમ જ ગપ્પા મારવા. બધું કેવું એકદમ સરસ, મધુર અને પારદર્શક હતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ મધુર સંસારના ચિત્રમાં ક્યાંક એક અદ્રશ્ય તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક આપણા સૌથી નજીકના માણસના ચહેરા પાછળ એવો એક મોહરો છુપાયેલો હોય છે જે સમય આવ્યે આખું આયુષ્ય બરબાદ કરી નાખે છે. તમારા મતે વિશ્વાસ એકવાર તૂટી જાય તો શું સંબંધ ફરી પહેલા જેવો થઈ શકે ખરો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો તમને આવી જ ભાવનાત્મક, હૃદયસ્પર્શી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વાર્તા તમારા નજીકના લોકો સુધી ચોક્કસ શેર કરજો. અરે, શું ચાલી રહ્યું છે તમારું? આજે તો રવિવાર છે, ઘરે રોકાવો ને. બાળકો સવારથી પૂછી રહ્યા છે કે પપ્પા આપણને બહાર લઈ જવાના છે કે નહીં. અંજલિએ ગેસ બંધ કરતા ડાઇનિંગ ટેબલ પર પૌવાની ગરમ પ્લેટ અને વરાળ નીકળતી ચા રાખતા પૂછ્યું. બેડરૂમમાંથી સમીર ઇસ્ત્રી કરેલો કડક શર્ટ પહેરીને અને ઉતાવળમાં ટાઈ બાંધતો બહાર આવ્યો. તેના ચહેરા પર હંમેશાનું એ વ્યાવસાયિક સ્મિત હતું. અરે અંજુ, તને તો ખબર છે ને ઓફિસમાં કામ કેટલું વધી ગયું છે અને આ બધું બાળકો માટે જ કરું છું ને હું. સમીરે ચાનો ઘૂંટડો લેતા અત્યંત નરમ અવાજમાં ઉત્તર આપ્યો. અંજલિએ એક ઊંડો શ્વાસ લીધો. પણ અરે, દર રવિવારે એવું તો શું કામ હોય છે તમારું? 2-3 કલાક તમે નક્કી જાઓ છો ક્યાં? સમીરે પોતાની લેપટોપ બેગ ભરી અને તેમાંથી એક ખાખી રંગની ફાઇલ બહાર કાઢી. તે ફાઇલ તેણે અંજલિની સામે ખુલ્લી મૂકી. આજો અંજલિ, મેં તને કહ્યું હતું ને કે આપણે વાકડમાં જે માતોશ્રી એપાર્ટમેન્ટ છે ત્યાં બાળકોના ભવિષ્ય માટે એક મોટો ફ્લેટ બુક કર્યો છે. એ પ્રોજેક્ટનું કામ હવે અંતિમ તબક્કામાં આવી ગયું છે. બિલ્ડરને દર રવિવારે સાઇટ પર જઈને મળવું પડે છે, પૈસાના વ્યવહારો જોવા પડે છે. આ જો, સમીરે ફાઇલમાંથી 2 કાગળો બહાર કાઢ્યા. આ જો, માતોશ્રી એપાર્ટમેન્ટના નામે આવેલી બિલ્ડરની પેમેન્ટ રિસિપ્ટ અને આ જો આગામી હપ્તાની ડિમાન્ડ નોટિસ. બંને ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર છે. આ લીગલ કામ છે અંજુ. આ રોકાણના લીધે કાલે આપણા બાળકોની જિંદગી સુરક્ષિત થવાની છે. સમીરે એટલા આત્મવિશ્વાસથી અને પુરાવા સાથે એ કાગળો બતાવ્યા કે અંજલિ કંઈ બોલી શકી નહીં. માતોશ્રી એપાર્ટમેન્ટ, આ નામ તે બંને કાગળોમાં સ્પષ્ટપણે છપાયેલું હતું. તેણે એ પહોંચ અને નોટિસ જોઈ અને પતિની આ મહેનત માટે તેને ક્ષણભર ગર્વ પણ અનુભવાયો. તે એક અત્યંત વિશ્વાસુ પત્ની હતી.
સમીર જે કંઈ કહેતો હતો તેના પર તેનો આંખો બંધ કરીને વિશ્વાસ હતો. પણ એક સ્ત્રીને અંતર્જ્ઞાન શક્તિ ક્યારે સંપૂર્ણપણે સૂતી હોતી નથી. કાગળો પર વિશ્વાસ રાખવા છતાં પણ અંજલિના મનમાં શંકાની એક નાની પાતળી રેખા જાગવા લાગી હતી. કારણ કે માત્ર રવિવારની આ કામની મુલાકાતો જ સમીરમાં એકમાત્ર બદલાવ નહોતી. છેલ્લા કેટલાક મહિનાઓથી સમીરનું વર્તન ખૂબ જ શંકાસ્પદ બની ગયું હતું. જે સમીર પહેલા ઓફિસેથી આવ્યા પછી પોતાનો મોબાઈલ સોફા પર કે ડાઇનિંગ ટેબલ પર ગમે ત્યાં બેફિકરાઈથી ફેંકી દેતો હતો, તે જ સમીર હવે પોતાનો મોબાઈલ પોતાના જીવની જેમ સાચવવા લાગ્યો હતો. ફોનને અચાનક નવા અને અઘરા પાસવર્ડ લાગી ગયા હતા. અંજલિએ ક્યારે ભૂલથી હાથમાં ફોન લીધો જ તો તે એકદમ ચમકીને ફોન તેના હાથમાંથી ઝૂંટવી લેતો હતો. મોડી રાત્રે ફોન પર આવતા સાયલન્ટ નોટિફિકેશન અને હંમેશા ફોન ઊંધો રાખવાની તેની આ નવી આદત, આ બધું અંજલિની તીક્ષ્ણ નજરમાંથી ચૂકતું નહોતું. ક્યારેક તો તે બાથરૂમમાં જતી વખતે પણ ફોન સાથે લઈને જતો હતો. અરે, બાથરૂમમાં શું કામ ફોન લઈને જાઓ છો? એવું પૂછવા પર અરે, એક મહત્વના ક્લાયન્ટનો મેઇલ આવવાનો છે, એવા ઉડાવ ઊંચા જવાબો આપવા લાગ્યો હતો. અંજલિ પોતાને સમજાવતી રહેતી કે સમીર એટલા મોટા હોદ્દા પર છે, કોર્પોરેટ પ્રેશર હશે, આપણે વધારે જ વિચારી રહ્યા છીએ. પણ તોય અસ્વસ્થતાનો એક કાંટો તેના હૃદયમાં ક્યાંક ખૂંચતો જતો. આજનો રવિવાર પણ એવો જ હતો. સમીરે અરીસા સામે ઊભા રહીને પોતાના પર પરફ્યુમ ચાંટ્યું. હંમેશા કરતા તે આજે જરા વધારે તૈયાર થતો હતો. સારું અંજુ, હું નીકળું છું, મને ત્યાં પહોંચવામાં પહેલા જ મોડું થઈ ગયું છે. બિલ્ડર રાહ જોતો હશે. હું બપોરે 1-1:30 વાગ્યા સુધીમાં પાછો આવી જઈશ. બાળકોને કહેજે હું આવું એટલે આપણે જમવા બહાર જઈશું. એમ કહેતા સમીરે ઉતાવળમાં પોતાની ગાડીની ચાવી ઉઠાવી. તેણે પગમાં શૂઝ પહેર્યા અને દરવાજો ખોલીને તે ફટાફટ બહાર નીકળી ગયો. અંજલિએ દરવાજો વાસી દીધો. તેણે એક ઊંડો નિસાસો મૂક્યો અને તે રસોડામાં બાકી રહેલું કામ પૂરું કરવા માટે વળી. તેણે ડાઇનિંગ ટેબલ પરથી સમીરનો ચાનો ખાલી કપ ઉઠાવ્યો અને અચાનક તેની નજર ત્યાં જ ટેબલના એક ખૂણામાં ગઈ. ત્યાં એક મેગેઝિનની બાજુમાં સમીરનો એ મોંઘો સ્માર્ટફોન ઊંધો થઈને શાંતિથી પડ્યો હતો. ઉતાવળમાં અને ગડબડમાં જે ફોનને તે જીવની જેમ સાચવતો હતો, તે ફોન આજે સમીર ઘરે ભૂલી ગયો હતો. અંજલિના કાળજાનો એક ધબકારો ચૂકી ગયો. તેના પગ આપોઆપ તે ફોનની દિશામાં વળ્યા. આખા ઘરમાં એક વિચિત્ર અને ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. અંજલિએ એકીટશે તે ફોન તરફ જોયું. તેણે એ ફોન ખોલીને જોવો નહોતો. 15 વર્ષના વૈવાહિક જીવનમાં તેણે ક્યારેય સમીરનો ફોન ચેક કર્યો નહોતો. તેના પાકીટમાં જોયું નહોતું. પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસની એક કાચી લક્ષ્મણ રેખા હોય છે અને અંજલિએ એ રેખા ક્યારેય ઓળંગી નહોતી. તે પોતાની જાતને જ કહેવા લાગી, ના, કદાચ ઉતાવળમાં ભૂલી ગયા હશે, તે પાછા આવશે જ લેવા. તે વળવા જ જતી હતી કે એટલામાં ટેબલ પર પડેલો એ ફોન અચાનક ધ્રુજવા લાગ્યો. તે લાકડાના ટેબલ પર ફોનના વાઇબ્રેશનનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. અંજલિના પગ ત્યાં જ થંભી ગયા. તેણે પાછા વળીને જોયું. સ્ક્રીન ચાલુ થઈ ગઈ હતી. કોઈ કોલ કરી રહ્યું હતું. અંજલિએ થોડું નજીક જઈને સ્ક્રીન પર જોયું. સ્ક્રીન પર કોઈનું આખું નામ નહોતું, માત્ર એક જ અંગ્રેજી અક્ષર ચમકી રહ્યો હતો, આર. અંજલિના કપાળ પર કરચલીઓ પડી. આર, આ વળી કેવું નામ? ઓફિસનો કોઈ સાથી હોત તો તેનું આખું નામ કે અટક હોત, કોઈ સંબંધી હોત તો પણ નામ હોત, તો પછી આ માત્ર એક જ અક્ષર કેમ? ફોન સતત વાગી રહ્યો હતો, અટકતો જ નહોતો. જાણે સામેવાળી વ્યક્તિને સમીર ફોન ઉપાડે તેની અત્યંત ઉતાવળ હતી. અંજલિની અંદરની એક સ્ત્રીએ બળવો પોકાર્યો. તેના હાથ આપોઆપ આગળ વધ્યા. તેણે એ ધ્રુજતો ફોન હાથમાં લીધો. તેનો હાથ હળવો ધ્રુજી રહ્યો હતો. ફોન કટ થવાની છેલ્લી સેકન્ડે અંજલિએ લીલું બટન સ્વાઇપ કર્યું અને ફોન કાન પર લગાવ્યો. તેણે હેલ્લો કહ્યું નહીં. તેના ગળામાંથી શબ્દો જ નીકળતા નહોતા. તે બસ શાંત રહી. સામેથી એક સ્ત્રીનો અત્યંત મધુર, અધિકાર ભાવવાળો અને ઉતાવળિયો અવાજ આવ્યો. અરે, કેટલો સમય લાગશે? હું પાર્કિંગમાં તારી રાહ જોઉં છું. આપણો નાસ્તો ઠંડો થઈ રહ્યો છે, જલ્દી આવો ને. અંજલિના પગ નીચેની જમીન સરકી ગઈ. ના, તે જાણે ફાટી ગઈ અને તે એ ઊંડી ખીણમાં ખાબકતી ગઈ. શ્વાસ અચાનક છાતીમાં ભરાઈ ગયો. કાનમાં એક તીણો સીટી જેવો અવાજ ગુંજવા લાગ્યો. તે અવાજ પેલો, અરે, અને
આપણો નાસ્તો, આ શબ્દો વચ્ચેની આત્મીયતા એટલી ભયાનક હતી કે અંજલિના રૂવાડા ઊભા થઈ ગયા. તે કંઈ જ બોલી શકી નહીં. તેનું જડબું લોક થઈ ગયું હતું. સામેથી ફરી અવાજ આવ્યો, હેલો સમીર, સંભળાય છે કે? અંજલિએ કંઈ પણ બોલ્યા વગર લાલ બટન દબાવ્યું અને કોલ કટ કરી દીધો. કોલ કટ કર્યા પછી ફોનની સ્ક્રીન બંધ થાય તે પહેલા તેને ત્યાં એક મેસેજનું નોટિફિકેશન દેખાયું. તે નોટિફિકેશન વાંચીને અંજલિના માથે જાણે આગ તૂટી પડ્યું. મેસેજમાં લખ્યું હતું, પાર્કિંગમાં મારી ગાડી કાઢી છે, આવતી વખતે વાકડના માતોશ્રી એપાર્ટમેન્ટમાં જલ્દી આવો. માતોશ્રી એપાર્ટમેન્ટ વાકડ, આ 3 શબ્દો અંજલિના મગજમાં કોઈ હથોડાની જેમ પછાડા મારવા લાગ્યા. માતોશ્રી એપાર્ટમેન્ટ એ જ નામ હતું જેની પહોંચ સમીર તેને દર રવિવારે બતાવતો હતો. આ એ જ ઘર હતું જેના નામે તેણે છેલ્લા 10 વર્ષથી અંજલિને ખોટા સપના બતાવ્યા હતા. આ આપણા બાળકો માટે જ છે અંજુ, આપણા ભવિષ્ય માટે જ છે, એવું તે હંમેશા કહેતો હતો. અંજલિને અચાનક ભૂતકાળનો એક એક પ્રસંગ આંખો સામે સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેને યાદ આવ્યો એ દિવસ જ્યારે સઈ ગર્ભમાં હતી અને સમીરે પહેલીવાર માતોશ્રી એપાર્ટમેન્ટનો બ્રોશર આણ્યું હતું. તે એક સપના માટે અંજલિએ પોતાની જાતને કેટલું મારી મચડીને જીવાડ્યું હતું. પોતાના માટે કોઈ નવી સાડી લેતી વખતે પણ તે 10 વાર વિચારતી, ના, આવતા મહિને બિલ્ડરને હપ્તો આપવાનો છે. એવું પોતાની જાતને સમજાવીને તેણે કેટલાય તહેવારો જૂના કપડામાં કાઢ્યા હતા. બાળકોની શાળાની ફી, ઘર ખર્ચ બધું સરભર કરતા કરતા તેનો દમ નીકળી જતો. પણ આપણું એક મોટું ઘર બની રહ્યું છે એ એક આશા પર તે હસતા હસતા બધું સહન કરતી હતી. અને આજે તેને ખબર પડી રહી હતી કે તે માતોશ્રી એપાર્ટમેન્ટ તેનું અને તેના બાળકોનું ક્યારેય નહોતું. તે તો બસ એક ખોટી જગ્યા હતી. તે ઘર, તે રોકાણ, તે પૈસા બધું જ એ આર માટે હતું. તે રાધિકા કે રેશમા જે કોઈ હશે તેના માટે હતું. 15 વર્ષનો સંસાર, 10 વર્ષનો વિશ્વાસ, દર રવિવારે લાવવામાં આવતા નાસ્તાના પડીકા, ઉપરથી બતાવવામાં આવતી એ કાળજી, બધું જ એક ભયાનક જૂઠ હતું. એક એવો કાચનો મહેલ જે સમીરે અતિશય હોશિયારીથી ઊભો કર્યો હતો અને આજે તે એક ક્ષણમાં એક સ્ત્રીના અવાજથી ધ્વસ્ત થઈ ગયો હતો. આવા સમયે કોઈ પણ સામાન્ય સ્ત્રી રડી પડી હોત, તેણે આક્રોશ કર્યો હોત, ઘરમાં વાસણો પચાડ્યા હોત, બાળકોને ગળે લગાવીને ચોધાર આંસુએ રડી હોત, પણ અંજલિની આંખોમાંથી પાણીનું એક ટીપું ન આવ્યું. જ્યારે દુઃખ નાનું હોય છે ત્યારે માણસ રડે છે, પણ જ્યારે માણસનું આખું અસ્તિત્વ જ ખોટું સાબિત થાય છે ત્યારે આંસુ સુકાઈ જાય છે અને લોહીનું પાણી થઈ જાય છે. અંજલિ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ હતી. તેના શરીરની સંવેદનાઓ જાણે થીજી ગઈ હતી. તેણે અત્યંત યાંત્રિક રીતે તે ફોન ફરીથી તે જ જગ્યાએ, તે જ એંગલથી, તે જૂના મેગેઝિનની બાજુમાં ઊંધો મૂકી દીધો. 1 મિલીમીટરનો પણ તફાવત તેણે રાખ્યો નહીં. તે ધીમેથી વળી અને ડાઇનિંગ ટેબલની ખુરશી પર જઈને બેસી ગઈ. તેની નજર શૂન્યમાં હારી ગઈ હતી. ઘરની દિવાલો તેને અચાનક ખાવા દોડતી હોય તેવું લાગવા માંડ્યું. સમીરના આજ સુધી કેટલા ખોટા શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા. હું બિલ્ડરને મળવા જાઉં છું, ઓફિસના કામનો તણાવ છે, તું ચિંતા ન કર, હું છું ને. આ બધા શબ્દો હવે કોઈ ઝેરી સાપની જેમ કૂદકારી રહ્યા હતા. 15 વર્ષના સંસારનો તૂટી પડેલો આ માળખો તે ખુલ્લી આંખે જોઈ રહી હતી. તેના હાથ ઠંડા પડી ગયા હતા, પણ તે જ સમયે તેની અંદરની એક માતાએ, એક સ્વાભિમાની સ્ત્રીએ આકાર લેવાનું શરૂ કર્યું. તેને હવે રડીને ચાલે તેમ નહોતું. તેને હવે લડત આપવાની હતી. અચાનક ઘરની બહાર લિફ્ટ રોકાવાનો અવાજ આવ્યો. ઉતાવળા પગલાં દરવાજા તરફ આવતા સંભળાયા. તાળામાં છાવી ફરી અને દરવાજો ખોલ્યો. સમીર હાંફતો ઘરમાં પ્રવેશ્યો. તેના ચહેરા પર પરસેવો વળી ગયો હતો અને આંખોમાં એક ભયાનક ડર હતો. તે પોતાનો જીવ બચાવવા દોડીને આવ્યો હોય તેવો દેખાતો હતો. અંજુ, મારો ફોન, તે હાંફતો ઓરડ્યો. અંજલિ જગ્યા પરથી ઊભી થઈ. તે અત્યંત શાંતિથી ગેસના ઓટા પાસે ગઈ અને ત્યાં પડેલા કપડા નેપકિનથી ઓટો સાફ કરવા લાગી. તેણે પાછળ વળ્યા વગર જ અત્યંત ઠંડા, નિર્વિકાર અને સ્થિર અવાજમાં ઉત્તર આપ્યો, ત્યાં જ છે ડાઇનિંગ ટેબલ પર. તમે હમણાં ઉતાવળમાં ભૂલી ગયા હતા. સમીરે તરાપ મારીને તે ફોન ઉઠાવ્યો. તેણે સ્ક્રીન અનલોક કરી અને સૌથી પહેલા કોલ લોગ જોયો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અંજલિ ઓટો લૂછતા તીરછી નજરે તેને જોઈ રહી હતી.
તેની એ ગભરાયેલી અવસ્થા, ફોન જોતી વખતે તેના ચહેરા પરથી ઉડી ગયેલો રંગ અંજલિ હવે એક ખુલ્લા પુસ્તકની જેમ વાંચી શકતી હતી. સમીરે એક મોટો નિસાસો મૂક્યો અને ફોન ખિસ્સામાં નાખતા તેણે અંજલિ તરફ જોયું. કોઈનો ફોન આવ્યો હતો અંજુ હમણાં? તેણે અત્યંત ભોળા થઈને પૂછ્યું. તેનો અવાજ અંદરથી ધ્રુજી રહ્યો હતો, પણ તે છુપાવવાનો તે પૂરો પ્રયત્ન કરી રહ્યો હતો. અંજલિએ નેપકિન બાજુ પર મૂક્યો, તે વળે અને તેણે સીધી સમીરની આંખોમાં જોયું. તેની આંખોમાં કોઈ શંકા નહોતી કે કોઈ ગુસ્સો નહોતો, બસ એક ભયાનક શાંતિ હતી. ખબર નહીં, હું અહીં ઓટો સાફ કરતી હતી. વાગ્યો હશે તોય મારું ધ્યાન નથી ગયું. તમે સાયલન્ટ રાખ્યો હતો કે? તે એકદમ સહજતાથી બોલી. તેના અવાજમાં નાટકનો લેશ માત્ર અંશ નહોતો. સમીરના જીવમાં જીવ આવ્યો. તેના ખભા પરથી મોટો ભાર ઉતરી ગયો હોય તેમ તે રિલેક્સ થયો. તેણે ખોટા જ હસવાનો પ્રયત્ન કર્યો. હા, કદાચ સાયલન્ટ પર જ હતો. સારું થયું મારું ધ્યાન ગયું પાર્કિંગમાં જ. ઠીક છે, હું નીકળું છું. મોડું થઈ ગયું છે. બિલ્ડર રાહ જોતો હશે. હા, સાચવીને જાઓ, અંજલિ શાંતિથી બોલી. સમીરે દરવાજો ખોલ્યો અને તે બહાર નીકળી ગયો. દરવાજો ક્લિક અવાજ સાથે બંધ થયો. અંજલિ ત્યાં જ ઊભી હતી. તેણે ઓલા હાથે પોતાનો ચહેરો લૂછ્યો અને તેને રડવું નહોતું. તેને હવે ફક્ત અને ફક્ત સત્ય શોધવું હતું. તે સત્ય જે સમીર છેલ્લા 10 વર્ષથી આ માતોશ્રી એપાર્ટમેન્ટના ખોટા કાગળો નીચે દબાવી રાખતો હતો. એક સાદી ભોળી ગૃહિણી હવે એક શાંત જ્વાળામુખીમાં રૂપાંતરિત થઈ ગઈ હતી. તેને હવે બસ પુરાવા જોઈતા હતા, એવા પુરાવા જે સમીરના આ 15 વર્ષના જૂઠાણાને ફાંસીના માછડે લટકાવી શકે. તેણે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લેતા પોતાની જાતને આ નવી અને ભયાનક લડાઈ માટે તૈયાર કરી. સમીરે દરવાજો ખોલ્યો અને તે બહાર નીકળી ગયો. દરવાજો ક્લિક એવો અવાજ થયો અને તે બંધ થઈ ગયો. તે બંધ દરવાજા તરફ અંજલિ કેટલી વાર એકીટશે જોતી ઊભી રહી. હમણાં સમીર સામે અત્યંત શાંત અને નિર્વિકાર દેખાતી અંજલિ હવે અંદરથી જ સાવ ભાંગી પડી હતી. પગ નીચેની જમીન સરકવી એટલે શું, તેનો આજે તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. તેના હાથ પગ હજુ ઠંડા પડી ગયા હતા. તે ધીમે ધીમે ચાલતી બેડરૂમમાં ગઈ. ત્યાં આર્યન અને સઈ ઘસઘસાટ ઊંઘતા હતા. સઈના ચહેરા પરનો એ નિર્દોષ ભાવ જોઈને અંજલિના કાળજામાં એક ભયાનક મોટી ચીસ ઉઠી. આ બે માસૂમ જીવોને શું ખબર કે જે બાપ પર તેઓ જીવથી પણ વધુ પ્રેમ કરે છે, તે બાપ તેમના ભવિષ્યના નામે એક ભયાનક જૂઠાણાનો મહેલ ઊભો કરી રહ્યો છે. અંજલિ તેમની બાજુમાં બેસી ગઈ. તેણે સઈના માથા પર હાથ ફેરવ્યો અને અચાનક તેની અંદરની એક માતા જાગી ગઈ. હમણાં ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા તેણે જે નિર્ણય લીધો હતો તે હવે વધુ પાકો થઈ ગયો. હવે વિષય માત્ર તેના તૂટેલા સંસારનો કે તેની દુભાયેલી ભાવનાઓનો નહોતો રહ્યો, પણ તે તેના બાળકોના હકનો, તેમના ભવિષ્યનો અને તેમના કોળિયામાંથી છીનવીને બીજી સ્ત્રીના ચરણોમાં વહાવી દેવાયેલા પૈસાનો હતો. અંજલિએ આંખો બંધ કરી અને એક મોટો શ્વાસ લીધો. તેને હવે નબળા પડવું ચાલે તેમ નહોતું. તેણે પોતાનો ફોન હાથમાં લીધો અને પોતાની સૌથી પાકી બહેનપણી સ્મિતાને કોલ કર્યો. સ્મિતા એક પ્રેક્ટિકલ અને અત્યંત સ્પષ્ટ વક્તા સ્ત્રી હતી. હેલો અંજુ, બોલને. રવિવારે સવારમાં કેવી રીતે યાદ કરી? સ્મિતાનો હંમેશનો ઉત્સાહી અવાજ આવ્યો. સ્મિતા, મારો સંસાર ઉજ્જડ થઈ ગયો છે. અંજલિનો અવાજ પહેલીવાર થોડો ધ્રુજી રહ્યો હતો. શું બોલે છે તું અંજુ? શું થયું છે? સ્મિતાના અવાજનો ઉત્સાહ એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગયો. અંજલિએ બનેલી બધી ઘટના સ્મિતાને જેવી હતી તેવી કહી સંભળાવી. સમીરનો ભૂલી ગયેલો ફોન, સ્ક્રીન પરનો એ આર અક્ષર, તે સ્ત્રીનો એ અધિકારવાળો અવાજ અને માતોશ્રી એપાર્ટમેન્ટના ખોટા રોકાણનું ખુલ્લું પડેલું ભયાનક સત્ય. આ બધું સાંભળીને સ્મિતા સામે છેડે થોડી ક્ષણો માટે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ. અંજુ, આ ભયાનક છે, પણ તું મારી એક વાત બરાબર સાંભળ. સ્મિતાનો અવાજ હવે અત્યંત ગંભીર અને સાવધ હતો. તું સમીરને અત્યારે આ ક્ષણે કંઈ પણ પૂછીશ નહીં, એક શબ્દ પણ નહીં. કેમ? હું કેમ ચૂપ રહું? તેણે છેલ્લા 10 વર્ષથી મને છેતરી છે. મારા બાળકોના પૈસા તે ઉડાવે છે અને હું ચૂપ રહું? અંજલિના અવાજમાં હવે ગુસ્સો દેખાતો હતો. અંજુ, પ્રેક્ટિકલ વિચાર કર. તું અત્યારે એને જવાબ માંગીશ તો તે શું કરશે?
તે પગે પડશે, રડશે, ખોટા બહાના બનાવશે અને પછી અત્યંત હોશિયારીથી બધા પુરાવા નષ્ટ કરી નાખશે. માતોશ્રી એપાર્ટમેન્ટના બધા પૈસા તે બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી દેશે. તે કોર્પોરેટ ક્ષેત્રનો માણસ છે. તે તારા કરતા વધુ હોશિયાર છે, એ ભૂલતી નહીં. જો તારે ખરેખર ન્યાય જોઈતો હોય તો તારે તેને ગાફેલ રાખવો પડશે. તું ઘરમાં એવું વર્તન કર જાણે કંઈ બન્યું જ નથી અને સૌથી પહેલા આવતીકાલે જ એક સારા વકીલને મળ. હું તને પુણેના સૌથી હોશિયાર ફેમિલી લોયર એડવોકેટ દેશપાંડેનો નંબર આપું છું. સ્મિતાની વાતો અંજલિના મગજમાં એકદમ પ્રકાશ ફેલાવી ગઈ. સ્મિતા 100% સાચી હતી. દુશ્મનને હરાવવો હોય તો તેને પોતે જીતી રહ્યો છે એવો ભાસ કરાવવો સૌથી જરૂરી હોય છે. અંજલિએ પોતાની જાતને સંભાળી, આંખોના ખૂણા લૂછ્યા. હવે તે ગૃહિણી નહોતી રહી, પણ પોતાના અસ્તિત્વ માટે અને બાળકોના ભવિષ્ય માટે રણ મેદાનમાં ઉતરેલી એક યોદ્ધા બની ગઈ હતી. બીજા દિવસે સોમવારે સમીર હંમેશની જેમ ઓફિસ ગયો. તે ઘરમાંથી બહાર નીકળતા જ અંજલિને ફટાફટ પોતાનું કામ આટોપ્યું અને તે સીધી શિવાજીનગર એડવોકેટ દેશપાંડેની ઓફિસે પહોંચી ગઈ. દેશપાંડેની ઓફિસ એટલે કાયદાના પુસ્તકો અને જૂની ફાઇલોનો એક મોટો ઢગલો જ હતો. ત્યાં એક અલગ જ ગંભીર શાંતિ હતી. એડવોકેટ દેશપાંડે 50 વટાવી ગયેલા અત્યંત તીક્ષ્ણ નજરવાળા અને પ્રેક્ટિકલ વિચારોના વકીલ હતા. અંજલિ તેમની સામે બેસી ગઈ અને તેણે અત્યંત શાંતિથી આંખમાંથી એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર બધી હકીકત તેમને જણાવી. સમીર કેવી રીતે દર રવિવારે બહાર જાય છે, માતોશ્રી એપાર્ટમેન્ટની પહોંચ કેવી રીતે બતાવે છે અને ગઈકાલનો એક કોલ, બધું જ દેશપાંડેએ બધું જ અત્યંત શાંતિથી સાંભળી લીધું. તેમણે પોતાના ચશ્મા ઉતાર્યા અને અંજલિ તરફ જોતા બોલ્યા, અંજલિ બહેન, તમે આજે અહીં આવ્યા એ તમારો સૌથી શાણપણનો નિર્ણય છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, કોર્ટ ભાવના ઉપર નથી ચાલતી. કોર્ટને પુરાવા જોઈએ છે. તમને લાગે છે કે તમારો પતિ તમને છેતરે છે, પણ કાયદાની ભાષામાં તમારી પાસે આજે શૂન્ય પુરાવા છે. પણ સર, મેં જાતે એ ફોન સાંભળ્યો છે. તે માતોશ્રી એપાર્ટમેન્ટની ડિમાન્ડ નોટિસ અને ટેક્સની પહોંચ મને દર મહિને બતાવે છે. શું એ પુરાવા નથી? અંજલિએ થોડી અસ્વસ્થતાથી પૂછ્યું. ના, કાલે તમે કોર્ટમાં ઊભા રહેશો તો તમારો પતિ અત્યંત ભોળો થઈને કહેશે કે માતોશ્રી એપાર્ટમેન્ટમાં તે ખરેખર રોકાણ કરી રહ્યો છે અને તે સ્ત્રી માત્ર એક ક્લાયન્ટ અથવા રિયલ એસ્ટેટ બ્રોકર છે. તમે શું સાબિત કરશો? અને સમજો કે તમે એને જવાબ માંગ્યો તો તે સાવધ થઈ જશે. જે પૈસા તેણે તમારા ઘરમાંથી, તમારી બચતમાંથી ત્યાં રોક્યા છે તે એક રાતમાં બીજી તરફ વાળી દેશે. ફેમિલી કોર્ટમાં વ્યભિચાર કરતા આર્થિક છેતરપિંડી સાબિત કરવી વધુ પ્રભાવી નીવડે છે. આપણને પહેલા એ શોધવું પડશે કે તે માતોશ્રી એપાર્ટમેન્ટના ફ્લેટની રજિસ્ટ્રી કોના નામે છે. ત્યાં જતા પૈસા સમીરના ખાતામાંથી કેવી રીતે અને કયા માર્ગે જઈ રહ્યા છે. અંજલિ સ્તબ્ધ થઈને સાંભળી રહી હતી. કાયદાની આ ગૂંચવણ તેને નવેસરથી સમજાઈ રહી હતી. તો હવે હું શું કરું સર? તેણે પૂછ્યું. તમે હવે જેવું દેખાય છે તેવું હોતું નથી. એવું વર્તન કરવાનું નાટક કરશો. સમીરને સહેજ પણ શંકા ન જવા દો કે તમને કંઈ ખબર છે. અને પુરાવા માટે હું તમને એક માણસનો નંબર આપું છું, ગજાનંદ જોશી. તે પુણેના એક અત્યંત હોશિયાર ખાનગી જાસૂસ છે. તે પોલીસની જેમ કામ કરે છે, પણ કાયદાના દાયરામાં રહીને. તે તમને સમીરના દરેક પગલાંનો પુરાવો લાવી આપશે. ફોટો, લોકેશન અને શક્ય બને તો તે માતોશ્રી એપાર્ટમેન્ટના ફ્લેટના પેપર પણ. એકવાર મજબૂત પુરાવા હાથમાં આવી ગયા એટલે પછી આપણે જાળમાં નાખીશું. અંજલિએ દેશપાંડેનો આભાર માન્યો અને તે ત્યાંથી સીધી જોશીને મળવા ગઈ. જોશી દેખાવમાં અત્યંત સામાન્ય શર્ટ પેન્ટ પહેરેલા અને ભીડમાં સહજતાથી ખોવાઈ જાય તેવા એક મધ્યમ વર્ગીય ગૃહસ્થ હતા. પણ તેમની નજર કોઈ ગરુડ જેવી તીક્ષ્ણ હતી. એક નાનકડા કેફેમાં તેમની મુલાકાત થઈ. અંજલિએ તેમને સમીરની ગાડીનો નંબર, તેની ઓફિસનું સરનામું, વાકડમાં માતોશ્રી એપાર્ટમેન્ટનું નામ અને દર રવિવારે સવારે તેના બહાર નીકળવાનું ટાઈમ ટેબલ લખી આપ્યું. રવિવારે તે ઘરની બહાર નીકળશે એટલે તેની પરછાઈ બનીને હું તેની પાછળ હોઈશ. તમને તેના એવા પુરાવા લાવી આપીશ કે તેને બોલવાની કોઈ જગ્યા નહીં રહે. બસ એક જ શરત, ઘરમાં પતિને ચહેરા પરથી બિલકુલ કંઈ પણ વાંચવા ન દેતા.
જોશીએ અત્યંત પ્રોફેશનલ ટોનમાં કહ્યું. અંજલિએ તેમને સહમતિ આપી અને તે ઘરે પાછી ફરી. સાંજે સમીર ઓફિસથી ઘરે આવ્યો ત્યારે અંજલિએ હંમેશની જેમ હસતા મુખે દરવાજો ખોલ્યો. તેના હાથમાંથી લેપટોપની બેગ લીધી. તેને ગરમ ચા અને કાંદા ભજી બનાવી આપ્યા. સમીર અત્યંત બેફિકર હતો. તેને લાગતું હતું કે તેનો 1 વર્ષનો જૂઠાણાનો કિલ્લો અત્યંત મજબૂત છે. તે ટીવી જોતા જોતા આરામથી ચાના ઘૂંટડા લઈ રહ્યો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે તેની સામે બેસીને હસીને વાતો કરતી તેની વહુ હવે એ જૂની અંજુ નહોતી રહી. તેની અંદર એક ભયાનક શાંતિએ જન્મ લીધો હતો. આ એ શાંતિ હતી જે કોઈ ભયાનક વાવાઝોડા પહેલા હોય છે. અંજલિ બહારથી એક આદર્શ અને સંસ્કારી પત્નીની ભૂમિકા ભજવી રહી હતી, પણ અંદરથી તે દરેક સેકન્ડે પોતાની જાતને લોખંડ જેવી મજબૂત બનાવી રહી હતી. તેની આંખો સામે બસ તેના 2 બાળકો અને તેમનું છીનવી લેવાયેલું ભવિષ્ય દેખાતું હતું. સમીરને લાગતું હતું કે તે રમત જીતી રહ્યો છે, પણ અંજલિએ તો શતરંજની નવી બાજી માંડવાની હજુ શરૂઆત જ કરી હતી. અને આ રમતમાં સમીરનો વજીર ક્યારે મરાશે એ સમય માત્ર અંજલિ જ નક્કી કરવાની હતી. આગામી 2 અઠવાડિયા અંજલિ માટે કોઈ ભયાનક અને જીવલેણ પરીક્ષા જેવા જ હતા. એક જ છત નીચે પોતાના જ પતિ સાથે જેણે પોતાના 15 વર્ષનો વિશ્વાસ એક ક્ષણમાં ધ્વસ્ત કરી નાખ્યો હતો. હસતા મુખે રહેવું એ કોઈ જીવતા મોતથી ઓછું નહોતું. અંજલિ એક ખાનગી કંપનીમાં HR મેનેજર તરીકે કામ કરતી હતી. ઘર, બાળકો અને પોતાની નોકરી વચ્ચે ઉત્તમ તાલમેલ તેણે આજ સુધી સાધ્યો હતો. પણ આ 15 દિવસમાં તેનું ધ્યાન કોઈ વસ્તુમાં લાગતું નહોતું. તે બસ એક જ વસ્તુની રાહ જોઈ રહી હતી, જાસૂસ જોશીના ફોનને. અને આખરે એ દિવસ આવી ગયો. બુધવારની બપોર હતી. અંજલિ ઓફિસની કેન્ટીનમાં જમવાનો ડબ્બો ખોલીને બેઠી હતી. ત્યાં જ તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર જોશી નામ ચમક્યું અને અંજલિના કાળજાનો ધબકારો ચૂકી ગયો. મેડમ, હું તમારી ઓફિસની નીચે આવ્યો છું, બહાર આવો. જોશીનો અવાજ અત્યંત શાંત પણ ગંભીર હતો. અંજલિએ ડબ્બો તેમજ બંધ કર્યો અને તે દોડતી ઓફિસની બહાર આવી. જોશીએ પોતાની બાઇક પરથી ઉતરતા તેના હાથમાં એક જાડો ખાકી રંગનો લિફાફો આપ્યો. તે લિફાફાનું વજન અંજલિને કોઈ પહાડ જેવું ભારે લાગી રહ્યું હતું. મેડમ, આમાં બધું જ છે. જે સત્ય તમને ખબર હતી તેના મજબૂત પુરાવા છે. હવે તમારા મનને મજબૂત કરો. એટલું કહીને જોશી ત્યાંથી નીકળી ગયા. અંજલિ તે લિફાફો લઈને ઓફિસના એક ખાલી મીટિંગ રૂમમાં આવી. તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. શ્વાસ ભારે થઈ ગયો હતો. લિફાફો ખોલતી વખતે તેની આંગળીઓ પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. તેણે લિફાફામાંથી કેટલાય ફોટા અને એક પેનડ્રાઈવ સાથે કેટલાક કાગળો બહાર કાઢ્યા. પહેલો ફોટો વાકોડના માતોશ્રી એપાર્ટમેન્ટના પાર્કિંગનો હતો. ત્યાં સમીરની ગાડી ઊભી હતી. ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો હતો. બીજો ફોટો માતોશ્રી એપાર્ટમેન્ટના 4થા માળના ફ્લેટ નંબર 402 ના દરવાજા બહારનો હતો. સમીર ત્યાં ઊભો હતો અને તે ફોટાની એક અત્યંત બારીક પણ ભયાનક વિગતે અંજલિને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખી. સમીર ત્યાં ઊભો હતો અને તે ફોટાની એક અત્યંત બારીક પણ ભયાનક વિગતે અંજલિને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખી. સમીર તે ફ્લેટની બેલ નહોતો વગાડી રહ્યો, પણ તે પોતાના ખિસ્સામાંથી કાઢેલી છાવીથી તે ફ્લેટનું તાળું ખોલી રહ્યો હતો. છાવી? કોઈ બીજાના ઘરે જવા માટે માણસ બેલ વગાડે છે, પણ જ્યારે તે પોતાની ચાવીથી દરવાજો ખોલે છે ત્યારે તેનો અર્થ સ્પષ્ટ હોય છે કે તે ઘર તેનું પોતાનું છે. તે ત્યાં મહેમાન નથી પણ માલિક છે. ત્રીજો ફોટો દરવાજો ખોલ્યા પછીનો હતો. અંદર એક સામાન્ય 35-36 વર્ષની અત્યંત આકર્ષક અને ઘરગથ્થુ કપડામાં સજ્જ એક સ્ત્રી ઊભેલી હતી. એ જ પેલી રાધિકા. તેના ચહેરા પર સમીરને જોયા પછી એક અત્યંત આશ્વાસનભર્યું અને પ્રેમભર્યું સ્મિત હતું. સમીરે અત્યંત સહજતાથી પોતાનો હાથ તેના ખભા પર મૂક્યો. તે ફોટો કોઈ સુખી દંપતીના ઘરના આલ્બમનો હોય તેવો જીવંત અને કુદરતી હતો. તે ફોટો જોતા જ અંજલિના માથે જાણે વીજળી પડી. મીટિંગ રૂમની ખુરશી પર તે ઢળી પડી. તેની આંખોમાંથી આંસુનો ડેમ તૂટી પડ્યો. આ આંસુ માત્ર દુઃખના નહોતા, પણ એક તે ભયાનક છેતરપિંડીના, અપમાનના અને આક્રોશના હતા. તેને યાદ આવ્યો એ દિવસ જ્યારે સઈને તાવ આવ્યો હતો અને સમીરે કહ્યું હતું, અંજુ, આ મહિને દવાનો ખર્ચ વધી ગયો છે.
પણ માતોશ્રી એપાર્ટમેન્ટનો હપ્તો પણ ભરવાનો છે. તું થોડું મેનેજ કરી લઈશ ને? અને અંજલિએ પોતાની બીમારી પણ વેઠીને તે પૈસા બચાવ્યા હતા. તેને યાદ આવી એ દરેક દિવાળે જ્યારે તેને જૂની સાડીઓ પર તહેવાર ઉજવ્યો હતો, જેથી તેમના ભવિષ્યના ઘર માટે પૈસા બચી શકે. અને આજે એ જ પૈસા આ રાધિકાના ऐशो આરામ પર ઉડાવવામાં આવી રહ્યા હતા. માતોશ્રી એપાર્ટમેન્ટને જે ખોટી ડિમાન્ડ નોટિસ સમીર તેને બતાવતો હતો તે સાચી હતી, પણ તે રોકાણ અંજલિના બાળકો માટે નહીં પણ રાધિકાના ભવિષ્ય માટે હતું. તેના મનમાં ગુસ્સાનો એક ભયાનક જ્વાળામુખી ફાટ્યો. તેને થયું કે અત્યારે જ જઈને સમીરના મોઢા પર તમાચો મારીને આ બધા ફોટા તેના મોઢા પર ફેંકી દે. પણ અચાનક તેની અંદરનો એ જ્વાળામુખી શાંત થયો. આંસુઓ રોકાઈ ગયા. ગુસ્સાની જગ્યા એક અત્યંત ઠંડા, નિર્વિકાર અને પ્રેક્ટિકલ વિચારે લીધી. તેણે આંસુ લૂછ્યા. ના અંજલિ, હવે રડવાનું નથી. હવે ન્યાય મેળવવાનો છે, અને ન્યાય માટે બસ ફોટા પૂરતા નથી, કાગળો જોઈશે. સમીરે ઘરમાંથી કેટલા પૈસા ત્યાં ડાયવર્ટ કર્યા છે તેનો હિસાબ જોઈશે. તે મનોમન ગણગણી. તેણે તે ફોટા પાછા લિફાફામાં મૂક્યા અને તે લિફાફો પર્સમાં છુપાવીને અત્યંત શાંત ચહેરે ફરી પોતાના કામે લાગી ગઈ. તે દિવસે સાંજે અંજલિ ઘરે પહોંચી ત્યારે સમીર પહેલા જ આવી ગયો હતો. તે સોફા પર બેસીને આરામથી ટીવી જોઈ રહ્યો હતો. અરે અંજુ, કેટલો સમય લાગ્યો આજે? બહુ ભૂખ લાગી છે યાર, જલ્દી જમવાનું આપ. સમીર હસતા હસતા બોલ્યો. અંજલિએ તેની તરફ જોયું. જે માણસનું અસલી રૂપ તેણે આજે બપોરે તે ફોટામાં જોયું હતું, તે જ માણસ અત્યારે કેટલા સહજ ભાવે એક નિર્દોષ અને પ્રેમી પતિ હોવાનો અભિનય કરી રહ્યો હતો. અંજલિને તેના પ્રત્યે તિરસ્કાર આવ્યો, પણ તેણે ચહેરા પર અત્યંત કુદરતી સ્મિત લાવતા કહ્યું, હા, બસ 5 જ મિનિટ, ઓફિસમાં બહુ કામ હતું આજે, એમ કહીને તેણે જમવાનું પીરસ્યું. જમતી વખતે સમીરે બાળકોની પૂછપરછ કરી, શાળાની વાતો કરી. અંજલિ આ આખા નાટકમાં ઉત્તમ સાથ આપી રહી હતી. રાતના 2:30 વાગ્યા હતા. આખી સુખ કરતા સોસાયટી ઘસઘસાટ ઊંઘતી હતી. બેડરૂમમાં સમીર અત્યંત શાંતિથી ઘોરી રહ્યો હતો. તેને લાગતું હતું કે તેનું જીવન અત્યંત સરળતાથી ચાલી રહ્યું છે, પણ તેની બાજુમાં સૂતેલી અંજલિ માત્ર સંપૂર્ણપણે જાગતી હતી. તેની આંખો અંધારામાં છત તરફ મંડાયેલી હતી. તેને ખબર હતી કે એડવોકેટ દેશપાંડેને કોર્ટમાં ઊભા રહેવા માટે સમીરના બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ રિટર્ન્સ અને ઇન્વેસ્ટમેન્ટના પેપર જોઈશે, અને તે બધા પેપર્સ હોલના લોખંડના કબાટમાં તાળું મારીને રાખવામાં આવતા હતા. તે કબાટની ચાવી સમીર હંમેશા પોતાની લેપટોપ બેગના એક ગુપ્ત ખાનામાં રાખતો હતો. અંજલિ અત્યંત સાવધાનીથી સહેજ પણ અવાજ કર્યા વગર પથારીમાંથી ઊભી થઈ. જમીન પર પગ મૂકતી વખતે પણ તેણે કાળજી રાખી કે ઝાંઝરીનો સહેજ પણ અવાજ ન થાય. રૂમમાં બસ એસીનો અને સમીરના ઘોરવાનો અવાજ હતો. તે દબાતા પગલે હોલમાં આવી. હોલમાં ઘોર અંધારું હતું. તેણે બસ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ એકદમ ઓછા પ્રકાશ પર ચાલુ કરી. સમીરની લેપટોપ બેગ સોફા પર જ પડી હતી. અંજલિએ અત્યંત હળવા હાથે બેગની ચેન ખોલી. ચેનનો આવતો એ જીભ જેવો અવાજ તે ભયાનક શાંતિમાં કોઈ ધડાકા જેવો લાગી રહ્યો હતો. તેનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. સમીર જાગી તો નહીં જાય ને, એવા વિચારે તેના રૂવાડા ઊભા કરી દીધા. તેણે બેગના અંદરના ખાનામાં હાથ નાખ્યો અને તેણે ચાવીનો જુડો મળી ગયો. તે કબાટ પાસે ગઈ. તેણે ચાવી તાળામાં નાખી અને અત્યંત ધીમેથી ફેરવી. ક્લિક, તાળું ખુલી ગયું. તેણે કબાટનો દરવાજો ખોલ્યો. તે અંધારામાં જૂની ફાઇલો અને બંધ કબાટની એક વિચિત્ર ગંધ તેના નાકમાં ગઈ. તેના હાથની ધ્રુજારી હવે વધુ વધી ગઈ હતી. અંદર ફાઇલોનો ઢગલો હતો. અંજલિએ ઉતાવળમાં પણ ચતુરાઈથી ફાઇલો તપાસવાની શરૂ કરી. પહેલી ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન 2015-2025. તેણે તે બાજુ પર કાઢી. બીજી ફાઇલ બેંક સ્ટેટમેન્ટ, તે પણ બાજુ પર કાઢી અને પછી સાવ નીચે છુપાવીને રાખેલી એક વાદળી રંગની ફાઇલ તેને મળી, જેના પર લખ્યું હતું માતોશ્રી એપાર્ટમેન્ટ. અંજલિએ તે ફાઇલ ખોલી. અંદર તે બધા પેપર્સ હતા જે સમીર તેને ઉપરથી બતાવતો હતો. પણ આજે અંજલિએ તે પેપર્સ બારીકાઈથી વાંચ્યા. તેની આંખોમાંથી ફરી એકવાર આક્રોશની આગ બહાર પડી. તે માતોશ્રી એપાર્ટમેન્ટના ફ્લેટની રજિસ્ટ્રી ખરેખર રાધિકા સમીર પટેલ આ નામે થયેલી હતી. તે માતોશ્રી એપાર્ટમેન્ટના ફ્લેટની રજિસ્ટ્રી ખરેખર રાધિકા સમીર પાટીલ
આ નામે થયેલી હતી, એટલે કે સમીરે પોતાનું નામ તે રાધિકાના નામની પાછળ લગાવી દીધું હતું. ડિમાન્ડ નોટિસ બિલ્ડરની હતી, પણ તે નોટિસ પર જતા પૈસા સમીરના ખાતામાંથી રાધિકાના એક જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા અને ત્યાંથી બિલ્ડરને ચૂકવવામાં આવતા હતા. છેલ્લા 10 વર્ષમાં સમીરે પૂરા 45 લાખ રૂપિયા તે ફ્લેટના હપ્તા માટે ભર્યા હતા. આ એ જ પૈસા હતા જે અંજલિએ પોતાની અને બાળકોની જરૂરિયાતો મારીને બચાવ્યા હતા. તેણે સમય બગાડ્યા વગર પોતાનો મોબાઈલ કાઢ્યો, કેમેરો ચાલુ કર્યો અને તે આછા પ્રકાશમાં એક પછી એક એવા દરેક મહત્વના પાનાના ફોટા પાડવાનું શરૂ કર્યું. ટેક્સ રિટર્નના પાના, બેંક સ્ટેટમેન્ટના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વિગતો, રાધિકાના નામે રહેલો રજિસ્ટ્રીનો પેપર. દરેક ક્લિકની સાથે અંજલિનો સમીર સાથેનો એક એક તાર તૂટી રહ્યો હતો. તે લગભગ પોણા કલાક ત્યાં કામ કરી રહી હતી. તેની પીઠ દુખી આવી હતી, હાથમાં પરસેવો વળી ગયો હતો. અચાનક બેડરૂમના દરવાજાના સ્ટોપરનો અવાજ આવ્યો. અંજલિ જગ્યા પર સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાંથી ફાઇલ છૂટતા છૂટતા બચી. શ્વાસ જાણે ગળામાં અટકી ગયો. મમ્મી, એવો એક નાનો અવાજ આવ્યો. તે આર્યન હતો. તેને પાણી પીવું હતું. અંજલિએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મોબાઈલની ફ્લેશ લાઇટ બંધ કરી દીધી અને તે કબાટના ઓથા પાછળ અંધારામાં ઊભી રહી ગઈ. આર્યન ઊંઘમાં જ રસોડામાં ગયો. તેણે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું અને તે પાછો અંદરના રૂમમાં જઈને સૂઈ ગયો. અંજલિના જીવમાં જીવ આવ્યો. તેણે પોતાની જાતને સંભાળી. બાકી રહેલા બધા ફોટા પાડીને તેણે તે બધા પેપર્સ ફરી અત્યંત કાળજીપૂર્વક જેવા હતા તેવા જ ફાઇલમાં ગોઠવી દીધા. ફાઇલ કબાટમાં છુપાવીને તાળું મારી દીધું. ચાવી ફરી સમીરની લેપટોપ બેગમાં મૂકી દીધી અને તે શાંતિથી બેડરૂમમાં પાછી આવી ગઈ. સમીર હજુ તે જ રીતે ઘસઘસાટ ઊંઘતો હતો. અંજલિએ પાડેલા બધા ફોટા પોતાના ફોનના એક સિક્રેટ ક્લાઉડ ફોલ્ડરમાં અપલોડ કરી દીધા અને ફોનનો ગેલેરી ડેટા ડિલીટ કરી નાખ્યો. હવે તેના હાથમાં સમીરની છેતરપિંડીનો સંપૂર્ણ અને મજબૂત ચિઠ્ઠી હતી. તે સમીર તરફ જોતી પલંગ પર બેસી ગઈ. હવે તેના ચહેરા પર ન તો દુઃખ હતું, ન તો ગભરાટ. હવે ત્યાં હતી તો બસ એક વિજયી યોદ્ધાની શાંતિ. તે તારી રમત રમી લીધી સમીર. હવે મારી રમત શરૂ થશે અને કાલની સવાર તારા આ ખોટા સંસારની છેલ્લી સવાર હશે. તે મનોમન ગંગણી અને તેણે આંખો મીચી દીધી. કાલે સવારે તેણે એડવોકેટ દેશપાંડેને મળીને આ ભયાનક વાવાઝોડાને પહેલો ઝટકો આપવાનો હતો. બીજા દિવસની સવાર અંજલિએ રાતના એ ભયાનક રોમાંચ પછી પણ પોતાને અત્યંત શાંત રાખી હતી. તેણે હંમેશની જેમ આર્યન અને સઈને શાળાએ મોકલ્યા. સમીર માટે ટિફિન બનાવ્યું. સમીર હંમેશના રૂઆબમાં તૈયાર થયો. અરીસા સામે ઊભા રહીને તેણે ટાઈ સરખી કરી, પરફ્યુમ લગાવ્યો અને ઓફિસ જવા માટે બહાર નીકળ્યો. બાય અંજુ, સાંજે વહેલો આવીશ. આવતી વખતે કંઈ લાવવાનું છે? તેણે હંમેશાના મીઠા અવાજમાં પૂછ્યું. કંઈ નથી જોઈતું, તમે બસ સમયસર આવી જજો. અંજલિએ ચહેરા પર અત્યંત કુદરતી હાસ્ય લાવીને ઉત્તર આપ્યો. સમીર દરવાજામાંથી બહાર નીકળ્યો અને દરવાજો ક્લિક એવા અવાજ સાથે બંધ થયો. એ અવાજ થતાં જ અંજલિના ચહેરા પરનું એક કૃત્રિમ હાસ્ય સાવ ગાયબ થઈ ગયું. તેની આંખો હવે કોઈ ગરુડની જેમ તીક્ષ્ણ થઈ ગઈ હતી. તેણે પોતાની બેગ ઉપાડી અને તે સીધી શિવાજીનગર સ્થિત એડવોકેટ દેશપાંડેની ઓફિસે પહોંચી ગઈ. તેણે રાત્રે પાડેલા એ બેંક સ્ટેટમેન્ટના ફોટા, ટેક્સ રિટર્ન અને રાધિકાના નામે રહેલી માતોશ્રી એપાર્ટમેન્ટની રજિસ્ટ્રી દેશપાંડેની સામે મૂકી દીધી. એ મજબૂત પુરાવા જોઈને દેશપાંડે પણ ક્ષણભર આશ્ચર્યચકિત થઈ ગયા. અંજલિ બહેન, તમે તો કમાલ કરી દીધી. આ માણસ તો અત્યંત હોશિયાર અને રીઢો ગુનેગાર નીકળ્યો. ફેમિલી કોર્ટમાં આ બિલકુલ ટકી શકશે નહીં. તેણે પોતાના હાથે જ પોતાના પર કુહાડી મારી દીધી છે. દેશપાંડેએ સચમાં આંખો પર સરખા કરતા કહ્યું. તેમણે તરત જ પોતાના ડ્રાફ્ટ્સમેનને બોલાવ્યો અને અત્યંત કડક શબ્દોમાં એક કાનૂની નોટિસ ડ્રાફ્ટ કરવા કહ્યું. તેમાં છૂટાછેડા, બાળકોની કસ્ટડી, પગાર અને આર્થિક છેતરપિંડીના વળતરની માંગણી હતી. તેની સાથે જ સમીર વિરુદ્ધ સ્વતંત્ર ફોજદારી ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દેશપાંડેએ શરૂ કરી દીધી હતી. અને અંજલિનો સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય એ હતો કે આ નોટિસ સમીરના ઘરના સરનામે નહીં પણ સીધે તેના કોર્પોરેટ ઓફિસના સરનામે મોકલવામાં આવી. બપોરના બરાબર 2 વાગ્યા હતા. સમીર તેની કેબિનમાં એક અત્યંત મહત્વના ક્લાયન્ટ સાથે મીટિંગમાં બેઠો હતો.
એટલામાં રિસેપ્શન પરથી પ્યુન આવ્યો અને તેણે ખાખી રંગનો લિફાફો સમીરના હાથમાં આપ્યો. અર્જન્ટ લીગલ નોટિસ એવું તેના પર લાલ અક્ષરોમાં છાપેલું હતું. સમીરે સહેજ કપાળ પર કરચલું લાવીને તે લિફાફો ખોલ્યો. પહેલું પાનું વાંચ્યું, બીજું પાનું વાંચ્યું અને સમીરના ચહેરાનો રંગ અક્ષરો સફેદ પડી ગયો. તેના પગ નીચેની જાણે જમીને સરકી ગઈ હતી. છૂટાછેડા, આર્થિક છેતરપિંડી, 45 લાખની ઉચાપત, માતોશ્રી એપાર્ટમેન્ટ જાસૂસના પુરાવા. આ શબ્દો તેની આંખો સામે ચક્કર ખાવા લાગ્યા. તેના કપાળ પર પરસેવાના ટીપા જમા થઈ ગયા. મીટિંગ અધૂરી છોડીને તે કેબિનની બહાર આવ્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ઉતાવળમાં અંજલિને પહેલો ફોન લગાવ્યો. બીજી તરફ અંજલિ પોતાની ઓફિસમાં બેસીને સમીરના ફોનની જ રાહ જોઈ રહી હતી. સ્ક્રીન પર સમીર નામ ઝળક્યું. તેણે ફોન તરફ જોયું. તેના હોઠ પર એક અત્યંત ઠંડુ અને કટાક્ષભર્યું હાસ્ય આવ્યું અને તેણે ફોન સાયલન્ટ કરીને બાજુ પર મૂકી દીધો. સતત 15 વખત સમીરનો ફોન આવ્યો પણ અંજલિએ એક પણ વાર કોલ ઉપાડ્યો નહીં. તેને સમીરની એ તડપ અનુભવાઈ રહી હતી અને આજે પહેલી વાર તેને એ તડપથી સંતોષ મળી રહ્યો હતો. જે વેદના તેણે 2 અઠવાડિયા સુધી મૂંગા મોઢે સહન કરી હતી તે વેદના હવે સમીરના ભાગે આવી હતી. સાંજના 6 વાગ્યા. અંજલિએ પહેલાથી જ આર્યન અને સઈને પોતાની સહેલી સ્મિતાના ઘરે ભણાવવાના બહાને મોકલી દીધા હતા. કારણ કે આજે ઘરમાં જે વાવાઝોડું આવવાનું હતું તેની આંચ એ માસૂમ બાળકોને લાગે તેવું તે બિલકુલ ઈચ્છતી નહોતી. ઘરમાં તે એકલી જ હતી. હોલમાં એકદમ ભયાનક શાંતિ હતી. તેણે પોતાના માટે 1 કપ ચા બનાવી અને તે અત્યંત નિરાતે સોફા પર બેસીને ચાના ઘૂંટડા લઈ રહી હતી. જાણે કંઈ બન્યું જ ન હોય. બરાબર 6:15 વાગ્યે ઘરના દરવાજા પર જોરદાર ધક્કો વાગ્યો. તાળામાં ચાવી અત્યંત ગુસ્સા અને ઉતાવળમાં ફેરવામાં આવી અને દરવાજો લગભગ અથડાતો હોય તેમ ખુલ્યો. સમીર હાંફતો હાંફતો અંદર ઘસ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. ટાઈની ગાંઠ ઢીલી થઈ ગઈ હતી અને આંખોમાં એક ભયંકર આક્રોશ અને તેની સાથે જ એક છુપાયેલો ડર સ્પષ્ટ દેખાતો હતો. તેના હાથમાં એક કાનૂની નોટિસ છોડાયેલી અવસ્થામાં હતી. અંજલિ, આ શું ચાલી રહ્યું છે? તું શું પાગલ થઈ ગઈ છે? સમીરનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. તે અક્ષરશ ચીસો પાડી રહ્યો હતો. અંજલિએ અત્યંત શાંતિથી ચાનો કપ ટેબલ પર મૂક્યો. તે પોતાની જગ્યા પરથી ઊભી પણ ન થઈ કે ન તો તેના ચહેરા પર ડરની એક નાની રેખા પણ દેખાઈ. તેણે બસ એકવાર તેના તરફ નજર નાખી અને અત્યંત ઠંડા પણ મક્કમ અવાજમાં બોલી, અવાજ નીચો સમીર, આ ઘર બસ તારું જ નથી અને હું હવે તારી એ જૂની ગભરાયેલી પત્ની નથી રહી કે જેના પર તું બૂમો પાડીશ અને તે મૂંગા મોઢે સાંભળી લેશે. અંજલિનો એ બરફ જેવો ઠંડો પણ એટલો જ ધારદાર અવાજ સાંભળીને સમીર ક્ષણભર ગભરાઈ ગયો. પણ તેણે પોતાનો પુરુષી અહંકાર ફરી એકઠો કર્યો અને નોટિસ હવામાં ફગાવતા બોલ્યો, કઈ નોટિસ? કેવા છૂટાછેડા અને આ કેવી ભિખારી જેવી આર્થિક છેતરપિંડીની નોટિસ મોકલી છે તે મારી ઓફિસમાં. બધા સ્ટાફ સામે મારી શું ઇજ્જત રહી હશે તેની તને કલ્પના છે? તો મને એક શબ્દ પણ પૂછ્યા વગર સીધી વકીલ મારફતે ઓફિસમાં નોટિસ કેવી રીતે મોકલી શકે? તે તેના પર ઘસી આવતો હોય તેમ ત્રાડ પાડી રહ્યો હતો. અંજલિ હવે જગ્યા પરથી ઊભી થઈ. તે અત્યંત ધીમેથી ચાલીને તેની સામે જઈને ઊભી રહી. બંને વચ્ચે બસ 2 ફૂટનું અંતર હતું. તે તેની આંખોમાં સીધી આંખો પરોવીને શબ્દો પર ભાર દેતા બોલી, એવી જ રીતે જેમ તે મને પૂછ્યા વગર વાકડના માતૃશ્રી એપાર્ટમેન્ટમાં રાધિકાના નામે ફ્લેટ લીધો, બરાબર તેમજ આ એક શબ્દ રાધિકા સમીરના શરીર પર હજારો વોલ્ટનો વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ તે જગ્યા પર જ થીજી ગયો. તેનો ઉંચકાયેલો હાથ હવામાં ઝટકી ગયો. તેના ગળાના શબ્દો જાણે ત્યાં જ જામી ગયા. આંખો પહોળી થઈ ગઈ. જે માણસ 1 સેકન્ડ પહેલા વાઘની જેમ ગર્જના કરી રહ્યો હતો તેની હાલત હવે એક ભીંજાયેલા ઉંદર જેવી થઈ ગઈ હતી. અંજલિ ત્યાં જ ન અટકી. તે પાછળ ફરી તેણે ટેબલ પર રાખેલો એક ખાખી લિફાફો ઉપાડ્યો અને સમીરના મોઢા પર ફેંક્યો. લિફાફામાંથી એ ફોટા બહાર ઉડીને જમીન પર પડ્યા. શું વિચારતો હતો તું કે મેં તને પૂછ્યા વગર પગલું કેવી રીતે ભર્યું? અરે સમીર, છેલ્લા 10 વર્ષમાં તું દર રવિવારે સવારે ઘરમાંથી જૂઠું બોલીને બહાર નીકળતી વખતે મને ક્યારેક પૂછતો હતો?
આ જો એ ફોટા જ્યાં તું કોઈ ક્લાયન્ટને મળવા નહીં પણ તારી એ રાધિકાને મળવા જતો હતો, અને એ પણ પોતાની ચાવીથી દરવાજો ખોલીને. કેમ? બીજાના ઘરમાં પોતાની ચાવીથી જવાની આદત તને ક્યારથી પડી ગઈ? અંજલિનો અવાજ હવે શાંત નહોતો. તે શબ્દોમાંથી અક્ષરો જ આગ ઓકી રહી હતી. સમીર જમીન પર પડેલા એ ફોટા જોઈ રહ્યો હતો અને તેની બોલતી બંધ થઈ ગઈ હતી. અંજુ, તું ગેરસમજ કરે છે. અરે એ રાધિકા, એ તો બસ મારી ક્લાયન્ટ છે. અમે તો પ્રોપર્ટીમાં સાથે રોકાણ. એ અટકાતા બચાવ કરવાનો અત્યંત દયનીય પ્રયાસ કરી રહ્યો હતો. બસ સમીર, હવે એક પણ શબ્દ ખોટો બોલ્યો તો હું અહીં જ તારું એક જૂઠ પુરાવા સાથે ખુલ્લું પાડીશ. અંજલિનું રૌદ્ર સ્વરૂપ હવે બહાર આવ્યું હતું. તેણે ટેબલ પરની બીજી ફાઇલ ખોલી. રાત્રે કાઢેલા બેંક સ્ટેટમેન્ટ અને રજિસ્ટ્રીની કોપીઓ તેણે સમીરની છાતી પર ફટકારી. ક્લાયન્ટના ફ્લેટની રજિસ્ટ્રી રાધિકા સમીર પાટીલ એવી હોય છે કે શું? બોલ મને. મારા બાળકોના કોળિયામાંથી, મારી સાદી સાડીઓમાંથી બચાવેલા 45 લાખ રૂપિયા તે તેના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, અને ઉપરથી અત્યંત નિર્લજતાથી દર રવિવારે મને માતોશ્રી એપાર્ટમેન્ટની ખોટી ડિમાન્ડ નોટિસ બતાવીને મારો વિશ્વાસ ખરીદતો રહ્યો. તને શરમ ન આવી? 10 વર્ષ એક જ છત નીચે મારી જ આંખોમાં ધૂળ નાખતા. મારી સહીને જ્યારે તાવ આવ્યો હતો ત્યારે હપ્તો ભરવાનું કહીને તે દવાખાનાના પૈસા બચાવ્યા. એ પૈસા તે રાધિકાના ઘરમાં ફર્નિચર બનાવવા માટે વાપર્યા. તું પતિ નથી સમીર, મારા વિશ્વાસનો ખૂની છે તું. સમીર હવે સંપૂર્ણપણે ખુલ્લો પડી ગયો હતો. તેના જૂઠાણાનો અભેદ કિલ્લો તેની આંખો સામે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. તે પરસેવાથી રેબઝેબ હતો. તેના પગ ધ્રુજી રહ્યા હતા અને તે સોફા પર ફસડાઈ પડ્યો. તેણે માથા પર બંને હાથ મૂકી દીધા. અંજુ, તું બહુ મોટી ગેરસમજ કરે છે. કોર્ટમાં બધું એટલું સરળ નથી હોતું. હું પણ બાળકોનો બાપ છું, પણ પ્લીઝ, ઓફિસમાં નોટિસ મોકલીને તે બહુ મોટી ભૂલ કરી છે. આપણે બેસીને વાત કરીએ પ્લીઝ અંજુ. સમીરનો અવાજ હવે રડમસ થઈ ગયો હતો. તે જાણે આજીજી કરી રહ્યો હતો. બેસીને વાત કરીએ અત્યારે, જ્યારે તારા બધા કાળા કરતૂતો પુરાવા સાથે મારા હાથમાં આવી ગયા ત્યારે. અંજલિ ઉફાસથી બોલી. સમીર, સાંભળી લે, આ તો બસ ટ્રેલર હતું. પિક્ચર હજી કોર્ટમાં બાકી છે. તે મને અને મારા બાળકોને જે અંધારામાં રાખ્યા છે તેની એક સેકન્ડનો હિસાબ હું હવે કોર્ટમાં લઈશ. સમીરે અંજલિનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. અંજુ, ઓછામાં ઓછો બાળકોનો તો વિચાર કર. તેમના પર શું અસર થશે? તેમનો બાપ. અંજલિએ ઝટકા સાથે તેનો હાથ ફગાવી દીધો. બાળકોનો વિચાર? તું મને બાળકોનો વિચાર કરવાનું કહે છે? જે દિવસે તે મારા બાળકોના ભવિષ્યના પૈસા એ રાધિકા પર ઉડાવ્યા ને, તે જ દિવસે તું બાપ તરીકે મરી ગયો હતો. મને બાપ બનવાનું ન શીખવાડ. મારા બાળકો માટે હું એકલી જ સમક્ષ છું. તું બસ હવે તારો બચાવ કેવી રીતે કરવો તેની તૈયારી કર, કારણ કે કાલથી આ ઘર, મારું જીવન અને મારા બાળકોનું ભવિષ્ય, આ ત્રણેયમાંથી તું કાયમ માટે આઉટ થઈ ગયો છે. સમીર શૂન્યમાં જોતો ત્યાં જ બેસી રહ્યો. તેની પાસે આપવા જેવો એક પણ જવાબ નહોતો. જે પત્નીને તેણે 10 વર્ષ સુધી ગૃહિત ધારી લીધી હતી, મૂર્ખ સમજી હતી, તે જ પત્ની આજે તેની સામે મહાકાળીની જેમ ઊભી હતી અને તેણે પોતાના હાથે જ પોતાની ચિતા રચી લીધી હતી. ઘરમાં હવે બસ અંજલિના સળગતા શબ્દો અને સમીરના પરાજયનો પડઘો ગુંજી રહ્યો હતો. એ વાવાઝોડા જેવા પ્રસંગ પછી 2 દિવસ વીતી ગયા હતા. સમીરની લીગલ નોટિસ મળ્યા પછી જે હાલત થઈ હતી, ત્યારબાદ તે ઘરમાંથી અક્ષરશ ભાગી છૂટ્યો હોય તેમ નીકળી ગયો હતો. તે અત્યારે તેના એક મિત્રના ઘરે રહી રહ્યો હતો. સુકરતા સોસાયટીના અંજલિના એ ફ્લેટમાં એક વિચિત્ર પણ અત્યંત આશ્વાસનદાયક શાંતિ પથરાયેલી હતી. અંજલિએ આ 2 દિવસમાં પોતાને અંદરથી ખૂબ મજબૂત બનાવી લીધી હતી. બાળકો સામે તેણે ઘરમાં કંઈ જ બન્યું નથી એવું વર્તવાનું વ્રત લીધું હતું, પણ અંદરથી તે એક મોટા યુદ્ધની તૈયારી કરી રહી હતી. ગુરુવારની બપોર હતી. બાળકો શાળાએ ગયા હતા. અંજલિ એડવોકેટ દેશપાંડેને મોકલવા માટે કેટલીક જૂની બેંક સ્ટેટમેન્ટની નકલો ફાઇલમાં ગોઠવી રહી હતી. ઘડિયાળમાં બપોરના 1:30 વાગ્યો હતો. અચાનક દરવાજાની બેલ વાગી. અંજલિએ ફાઇલ બાજુ પર મૂકી. આ સમયે કોણ હશે એવો વિચાર કરતા તે દરવાજા તરફ ગઈ. તેણે દરવાજો ખોલ્યો અને સામે ઊભેલી વ્યક્તિને જોઈને તેના પગ ત્યાં જ થંભી ગયા. દરવાજા બહાર
એક સાધારણ 35-36 વર્ષની અત્યંત આકર્ષક સ્ત્રી ઊભી હતી. તેના શરીર પર હજારો રૂપિયાની ડિઝાઇનર સાડી, ગળામાં હીરાનો નેકલેસ અને ચહેરા પર જીતેલી સ્ત્રીનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. ચહેરા પર પાર્લરનો તાજો મેકઅપ, લાલ ચટક લિપસ્ટિક, આંખો પર મોંઘા ગોગલ્સ અને હવામાં ફેલાતી એક અત્યંત ઉચ્ચ દરજ્જાના પરફ્યુમની સુગંધ. તેના એક હાથમાં બ્રાન્ડેડ પર્સ હતી અને બીજા હાથમાં એક મોંઘું લેધર ફોલ્ડર હતું. અંજલિએ તેને પ્રત્યક્ષમાં પહેલી વાર જ જોઈ હતી, પણ એ ચહેરો ઓળખવામાં તેને એક સેકન્ડ પણ ન લાગી. જાસૂસે લાવેલા માતોશ્રી એપાર્ટમેન્ટના એ ફોટામાં સમીર સાથે હસીને ઊભેલી એ જ આ બાઈ હતી, રાધિકા. નમસ્કાર અંજલિ, હું રાધિકા. તેના અવાજમાં ખાંડ જેવી મીઠાશ હતી, પણ અંજલિને તેમાં રહેલા ઝેરની દુર્ગંધ તરત જ આવી ગઈ. અંજલિ કંઈ પણ બોલ્યા વગર દરવાજામાં જ એક દિવાલની જેમ ઊભી રહી. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો, ન ગુસ્સો, ન આશ્ચર્ય. અંજલિ, મને ખબર છે તારા માટે આ બધું કેટલું ચોંકાવનારું છે, પણ પ્લીઝ મને અંદર આવવા દઈશ. મારે તારી સાથે અત્યંત મહત્વની અને પ્રેક્ટિકલ વાત કરવી છે, આપણા બંનેના ભલાની. રાધિકા અત્યંત રીઢા માણસની જેમ ચહેરા પર એક ખોટી સમજદારી લાવીને બોલી. અંજલિને ક્ષણભર લાગ્યું કે સીધી તેના મોઢા પર તમાચો મારી દે અને દરવાજો મોઢા પર બંધ કરી દે, પણ તેના અંદરના વકીલે તેને શાંત રહેવા કહ્યું. આ બાઈ કઈ હદ સુધી જઈ શકે છે, એને તેને નક્કી શું જોઈએ છે, એ જાણવા માટે અંજલિએ કંઈ પણ બોલ્યા વગર દરવાજો થોડો પાછળ લીધો અને તેને અંદર આવવા માટે રસ્તો આપ્યો. રાધિકા અંદર આવી. તેણે અત્યંત તીક્ષ્ણ નજરે અંજલિના ઘર પર એક નજર ફેરવી. તે હોલના સોફા પર અત્યંત રૂઆબમાં બેસી ગઈ અને તેણે એક મીઠાઈનો બોક્સ ટેબલ પર મૂક્યો. અંજલિ જોકે તેની સામેની ખુરશી પર બેસવાને બદલે તેનાથી થોડું અંતર રાખીને ટટ્ટાર ઊભી જ રહી. અંજલિના શરીર પર એક સાદી સુતરાઉ સાડી હતી. વાળ ક્લિપ લગાવીને સાદા બાંધેલા હતા, પણ તેના વ્યક્તિત્વમાં એક એવી આગ અને તેજ હતું જે રાધિકાના એ હજારો રૂપિયાના મેકઅપ પર પણ ભારે પડી રહ્યું હતું. શું કામ છે? અંજલિનો અવાજ બરફ જેવો ઠંડો હતો. રાધિકાએ પોતાના ગોગલ્સ પર્સમાં મૂક્યા અને તે અત્યંત મીઠા અવાજમાં બોલવા લાગી. અંજલિ, જો જે થયું તે થયું. હું તારી અવસ્થા સમજી શકું છું. કોઈ પણ પત્નીને પોતાના પતિનું બહાર અફેર છે એ ખબર પડે ત્યારે આવો જ ગુસ્સો આવે. સમીરે તને પહેલા જ કહી દેવું જોઈતું હતું, પણ તે ડરતો હતો. તને ખોટી નોટિસો બતાવી વગેરે મને પણ નહોતું ગમતું, પણ તેનો ના ઈલાજ હતો. જો અમારો એકબીજા પર ખૂબ જ પ્રેમ છે અંજલિ, તે મારા વગર અને હું તેના વગર રહી શકતા નથી. છેલ્લા 10 વર્ષથી તે મારી જ સાથે જીવે છે. બસ નામને જ તારા ઘરમાં તારી સાથે હતો. આ અત્યંત નિર્લજ્જ વાક્ય સાંભળીને અંજલિના શરીરને લાઈ બળી ગઈ, પણ તેણે પોતાને શાંત રાખી. તેણે રાધિકાની આગલી ચાલ જોવી હતી. રાધિકા આગળ બોલી. તે હવે ગુસ્સામાં સમીરની ઓફિસમાં નોટિસ મોકલી દીધી. પણ તું પ્રેક્ટિકલ વિચાર કર અંજલિ, આપણે બંને ભણેલી ગણેલી સ્ત્રીઓ છીએ. કોર્ટ કચેરીમાં શું મળે છે? બસ તારીખો, સમય અને પૈસાનો બગાડ, અને સમાજમાં બદનામી થાય તે અલગ. આ જો તારો અને સમીરનો સંસાર તો આમ પણ ક્યારનો પૂરો થઈ ગયો છે. હવે આને ખેંચવાની શું જરૂર? તું એ કાનૂની લડાઈ રોકી દે, કેસ પાછો ખેંચી લે. સમીર અને હું મળીને તને એક સારી એવી મોટી રકમ આપીશું. તું અને તારા બાળકો એ પૈસામાં વ્યવસ્થિત અને આરામથી જીવન વિતાવી શકશો. તું સમજદારી બતાવીને થોડા પૈસા લે અને અમારા જીવનમાંથી કાયમ માટે બાજુ પર હટી જા. તારા માટે હું એક વ્યવસ્થિત સેટલમેન્ટ પ્રસ્તાવ લઈને આવી છું. તારું બોલવાનું પૂરું થઈ ગયું? અંજલિએ રાધિકાનું વાક્ય અધ વચ્ચેથી જ અત્યંત તીક્ષ્ણ અવાજમાં કાપ્યું. અંજલિના એ 4 શબ્દો એટલા વેધક હતા કે રાધિકા જગ્યા પર જ ચમકી ગઈ. અત્યાર સુધી એક ઠંડા પથ્થર જેવી લાગતી અંજલિ હવે જ્વાળામુખીની જેમ ધગધગવા લાગી હતી. તેનું રૌદ્ર સ્વરૂપ હવે બહાર આવી રહ્યું હતું. અંજલિએ એક ડગલું આગળ વધાર્યું અને ટેબલ પર રાખેલો એ મીઠાઈનો બોક્સ એક જ ઝાટકામાં રાધિકા તરફ સરકાવી દીધો. તું મારા ઉંબરા પર ઊભી રહીને મારા જ ઘરમાં આવીને મને જ મારો સંસાર તોડવાનું કહે છે, અને ઉપરથી મારી કિંમત નક્કી કરવા વાળી નીકળે છે. તારી હિંમત કેવી રીતે થઈ રાધિકા, મારા ઘરમાં પગ મૂકવાની? અંજલિના અવાજની પેચ હવે વધતી ગઈ હતી. તેમાં રહેલો આક્રોશ અને હૃદયની વેદના હવે સ્પષ્ટ દેખાતી હતી.
અંજલિ, તું વગર કારણે ઇમોશનલ. રાધિકા કંઈક બોલવા જ જતી હતી એટલામાં જ અંજલિએ હાથ ઊંચો કરીને તેને રોકી દીધી. ચૂપ બેસ. એક શબ્દ પણ આગળ બોલી છે તો યાદ રાખજે. તું મને પ્રેક્ટિકલ રહેવાનું કહે છે. તું મને મોટી રકમ ઓફર કરે છે. અરે, જે પૈસાનો આધાર લઈને તું આજે મને ચૂપ કરવા આવી છે ને, તે પૈસા સમીરના નથી. તે પૈસા મારા છે. મારા પરસેવાના, મારા ત્યાગના અને સૌથી મહત્વના મારા એ બે માસૂમ બાળકોના હકના છે. અંજલિની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તે રાધિકાની આંખોમાં સીધી આંખો પરોવીને અક્ષરશ તેને ભસ્મ કરવાના ઈરાદાથી બોલી રહી હતી. છેલ્લા 10 વર્ષથી તું મારા માતોશ્રી એપાર્ટમેન્ટમાં રાણીની જેમ મજા કરે છે ને. તેના હપ્તા ભરતી વખતે મારી સહીએ ફાટેલા બૂટ પહેર્યા છે અને મારા આર્યને જૂની સાયકલ પર પોતાના શાળાના વર્ષો કાઢ્યા છે. જ્યારે મારો પતિ દર રવિવારે તારી પાસે આવીને તારા ફ્લેટનું તાળું ખોલતો હતો, ત્યારે અહીં હું મારા પરિવારના ભવિષ્ય માટે મારી પોતાની નાની નાની ઈચ્છાઓ મારી રહી હતી. મારા બાળકોના વળિયામાંથી કાઢેલા પૈસા તું પડાવીને ખાઈ ગઈ અને આજે નિર્લજતાથી મારા જ ઘરમાં આવીને મને જ પૈસા લઈને બાજુ પર થવાનું કહે છે. તને શું લાગ્યું? તું મીઠાઈનો બોક્સ લઈને આવીશ, મીઠા મીઠા અંગ્રેજી શબ્દો વાપરીશ અને હું કોઈ અસહાય અબળાની જેમ એક ખૂણામાં બેસીને રડતા રડતા તારા પૈસા લઈ લઈશ? રાધિકાનો ચહેરો હવે સાવ ફીકો પડી ગયો હતો. તેણે વિચાર્યું હતું કે એક સાધારણ ગૃહિણી શું કરશે? થોડું રડશે, ગાળો દેશે અને પૈસાની લાલચમાં આવી જશે. પણ સામેની ઉભેલી સ્ત્રી તો દુર્ગા હતી, જે પોતાના બાળકોના હક માટે કોઈને પણ ફાડી ખાવા તૈયાર હતી. અંજલિ, તું આ બધું ખોટું કરે છે. સમીર પાસે પૈસા છે, તાકાત છે. તું એકલી કોર્ટમાં શું કરી લઈશ? રાધિકાએ ગભરાતા ગભરાતા છેલ્લો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. અંજલિ ઉપવાસથી હસી. સમીર પાસે પૈસા નથી રાધિકા, એ પૈસા મારા જ છે. એ હું કોર્ટમાં પુરાવા સાથે સાબિત કરીશ. ભણેલા ગણેલા હોવાની વાતો કરે છે ને. અરે, સંસ્કારવાળી સ્ત્રીઓ બીજાનો સંસાર નથી તોડતી. તું તો બસ એક ઘર તોડનારી, બીજાના પૈસા પર જીવનારી એક નીચ સ્ત્રી છે, જેને તૈયાર માળે બેસવાની આદત પડી ગઈ છે. અને યાદ રાખજે, જે મારું છે તે હું કાનૂની માર્ગે છેલ્લી પાય સુધી વસૂલ કરીશ. સમીરને રસ્તા પર લાવ્યા વગર અને તારો એ માતોશ્રી એપાર્ટમેન્ટનો ફ્લેટ જપ્ત કરાવ્યા વગર હું જંપીને નહીં બેસું. અંજલિએ રાધિકાની પર્સ અને મીઠાઈના બોક્સ તરફ આંગળી ચીધી અને મુખ્ય દરવાજો ખોલીને સિંહણની જેમ ગર્જના કરતા કહ્યું, અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી ચાલતી થા અને આ તારો મીઠાઈનો બોક્સ સાથે લેતી જા. કારણ કે મારા બાળકોના હકના પૈસા પર ઉભેલી કોઈ પણ મીઠાશ માટે આ ઘરમાં જગ્યા નથી. હવે પછીની મુલાકાત સીધી કોર્ટમાં જ થશે. ગેટ આઉટ. અંજલિનું એ રૌદ્ર સ્વરૂપ, તેની આંખોની એ આગ અને તેનો એ કાળજુ ચીરી નાખતો અવાજ સાંભળીને રાધિકાની અક્ષર જ બોલતી બંધ થઈ ગઈ. તેનો બધો ખોટો રૂઆબ, તેનો એ મેકઅપ અને તેનો એ કોર્પોરેટ એટીટ્યુડ એક ક્ષણમાં ઓગળી ગયો. તે ધ્રુજતા હાથે પોતાની પર્સ અને એ બોક્સ ઉપાડીને અત્યંત અપમાનજનક અવસ્થામાં માથું નીચું રાખીને કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી ગઈ. તે બહાર નીકળતા જ અંજલિએ દરવાજો અત્યંત જોરથી બંધ કરી દીધો. દરવાજાનો એ જોરદાર અવાજ સોસાયટીના એ માળ પર ગુંજી ઉઠ્યો. અંજલિએ દરવાજા પર પીઠ ટેકવીને એક અત્યંત ઊંડો અને સંતોષનો શ્વાસ લીધો. આજે તેણે બસ રાધિકાને ઘરની બહાર નહોતી કાઢી, પણ તેણે પોતાના મનની અંદર રહેલા એક અત્યંત મોટા ડર અને અપરાધ ભાવને કાયમ માટે દાટી દીધો હતો. તે હવે કોઈ પણ સમાધાન માટે તૈયાર નહોતી. હવે બસ ન્યાય થવાનો હતો અને તેના માટે તે કોઈ પણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા તૈયાર હતી. એક મરાઠી પરિવારની સ્ત્રી જ્યારે પોતાના બાળકો અને હક માટે લડે છે ત્યારે તે કેટલી પ્રખર બની શકે છે, તેનો અત્યંત ભયંકર સ્વાદ રાધિકા અને સમીરને હવે ચાખવા મળવાનો હતો. રાધિકાને ઘરમાંથી કાઢી મૂક્યા પછી અંજલિના મનની અંદર બચેલી થોડી ઘણી અસમંજ પણ કાયમ માટે ખતમ થઈ ગઈ હતી. હવે તેને કોઈ પણ ખોટી વાતો કે ભાવાત્મક અપીલની જાળમાં ફસાવાનું નહોતું. આગળના કેટલાક મહિના અત્યંત ઝડપથી કાનૂની પ્રક્રિયામાં વીતી ગયા. અંજલિએ એડવોકેટ દેશપાંડેના માર્ગદર્શન હેઠળ પોતાનો કેસ અત્યંત મજબૂત બનાવ્યો હતો અને આખરે એ દિવસ આવી જ ગયો, જે દિવસે આ 15 વર્ષના ખોટા સંસારનો અને 10 વર્ષની ભયંકર છેતરપિંડીનો ફેસલો થવાનો હતો. પૂણાના શિવાજીનગર
સ્થિત ફેમિલી કોર્ટની એ ઇમારત. કોર્ટ નંબર 4માં એક વિચિત્ર અને ગંભીર શાંતિ છવાયેલી હતી. ન્યાયમૂર્તિ શિર્કે સાહેબ પોતાના આસન પર બિરાજમાન હતા. એક તરફ અંજલિ અત્યંત સાદી પણ સુઘડ સુતરાવ સાડીમાં ચહેરા પર એક અદ્ભુત અને અભેદ શાંતિ લઈને બેઠી હતી. તેની બાજુમાં તેના વકીલ એડવોકેટ દેશપાંડે પોતાની ફાઇલ ખોલીને તૈયાર હતા. બીજી તરફ સમીર બેઠો હતો. તેણે અત્યંત મોંઘો સૂટ પહેર્યો હતો, પણ તેનો ચહેરો સાવ કાળો પડી ગયો હતો. તેની સાથે પૂણાના એક અત્યંત મોંઘા અને પ્રખ્યાત વકીલ એડવોકેટ કુલકર્ણી હતા. સમીરે પૈસા પાણીની જેમ વહાવીને પોતાનો બચાવવાનો આખરી પ્રયાસ આદર્યો હતો. શરૂઆતમાં સમીરના વકીલ એડવોકેટ કુલકર્ણીએ દલીલો શરૂ કરી. તેમણે અતિશય ચાલાકીથી અને લીસા શબ્દોમાં સમીરનો પક્ષ રજૂ કરવાનું શરૂ કર્યું. માય લોર્ડ, આ મામલો એક સાધારણ છૂટાછેડાનો છે. મારા અસીલ શ્રી સમીર પાટીલ એક મોટી કોર્પોરેટ કંપનીમાં ઊંચા હોદ્દા પર છે. તેમના અને તેમની પત્ની અંજલિબહેનના સ્વભાવમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારે મતભેદ છે. આ બંને વચ્ચે હવે પતિ પત્ની જેવો કોઈ ભાવાત્મક સંબંધ બચ્યો નથી. એટલે કે ન મટી શકે તેવા મતભેદો જ આ સંબંધની સત્યતા છે. હા, હું સ્વીકારું છું કે મારા અસીલના બીજી એક સ્ત્રી સાથે સંબંધો છે, પણ તે આ તૂટેલા વૈવાહિક જીવનનું પરિણામ છે. કારણ કે ઘરમાંથી ન મળેલો ભાવનાત્મક આધાર તેમણે બહાર શોધ્યો. તેથી મારી વિનંતી છે કે કોર્ટે આ બંનેને કાનૂની રીતે અલગ કરવા જોઈએ. હાલમાં તેઓ જે ઘરમાં રહી રહ્યા છે તે સુખ કરતા સોસાયટીનો ફ્લેટ વેચીને તેના સરખા 50-50% ભાગ કરવા જોઈએ અને મારા અસીલને તેમના બાળકોની કસ્ટડીના સમાન હક મળવા જોઈએ. કુલકર્ણીની આ દલીલ સાંભળીને સમીરના ચહેરા પર થોડી રાહત થઈ. તેણે અતિશય નિર્દોષ હોવાનો ડોળ કરીને જાણે પોતે જ આ સંબંધમાં ખરો પીડિત છે એવો ચહેરો બનાવીને ન્યાયમૂર્તિ તરફ જોયો. પણ અંજલિના ચહેરાની એક રેખા પણ ન હલી. તે શાંત હતી, કારણ કે તેને ખબર હતી કે એડવોકેટ દેશપાંડે હવે બોમ્બ પડવાના છે. ન્યાયમૂર્તિ શિર્કેએ દેશપાંડે તરફ જોયું. એડવોકેટ દેશપાંડે, તમારે આના પર કંઈ કહેવું છે? દેશપાંડે અત્યંત ધીમેથી પોતાની જગ્યા પરથી ઊભા થયા. તેમણે પોતાના ચશ્મા આંખો પર સરખા કર્યા અને પોતાનો ભારે અવાજ કોર્ટમાં ગુંજાવ્યો. માય લોર્ડ, મારા વિદ્વાન મિત્રએ અત્યંત હોશિયારીથી આ મામલાને એક સાધારણ છૂટાછેડા અને ભાવનાત્મક દૂરીનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ સત્ય આના કરતા કેટલું વધારે ભયંકર, ક્રૂર અને અમાનવી છે. આ મામલો માત્ર લગ્નેતર સંબંધોનો નથી, પણ આ મામલો અત્યંત ઠંડા કલેજે કરવામાં આવેલી સતત 10 વર્ષ સુધી ચાલેલી મહાભયંકર આર્થિક અને માનસિક છેતરપિંડીનો છે. દેશપાંડેએ ટેબલ પરથી એક વાદળી રંગની ફાઇલ ઉપાડી. માય લોર્ડ, દરેક મધ્યમ વર્ગીય પરિવારનું એક સપનું હોય છે, પોતાનું હકનું ઘર. 10 વર્ષ પહેલા સમીર પાટીલે પોતાની પત્ની અંજલિને એક સપનું બતાવ્યું. વાકડ સ્થિત માતોશ્રી એપાર્ટમેન્ટ નામના એક મોટા પ્રોજેક્ટમાં બાળકોના ભવિષ્ય માટે ફ્લેટ લેવાનું સપનું. મારી અસીલ અંજલિ એક અત્યંત વિશ્વાસુ અને પ્રાણવાન ગૃહિણી છે. તેણે પોતાના પતિના શબ્દો પર આંધળો વિશ્વાસ કર્યો. છેલ્લા 10 વર્ષથી દર મહિને સમીર પાટીલ તેને માતોશ્રી એપાર્ટમેન્ટના પ્રોપર્ટી ટેક્સની પાવતીઓ અને બિલ્ડર તરફથી આવેલી ડિમાન્ડ નોટિસ બતાવતો હતો. દેશપાંડેએ એ પાવતીઓ અને ડિમાન્ડ નોટિસની નકલો ન્યાયમૂર્તિ સામે રજૂ કરી. આ નોટિસ સાચી છે માય લોર્ડ. બિલ્ડર સાચો છે, ફ્લેટ સાચો છે, પણ આની પાછળની દાનત અત્યંત કાળી છે. આ રોકાણના નામે અંજલિએ 10 વર્ષ પોતાની સાદી જરૂરિયાતો મારી નાખી. પોતાની નાદુરસ્ત તબિયત પર ખર્ચ કરવાને બદલે તેણે એ પૈસા આ ફ્લેટના હપ્તા માટે પતિના હાથમાં આપ્યા. બાળકોના સારા શિક્ષણ માટે લાગનારા પૈસા આ ભવિષ્યના ઘર માટે બચાવવામાં આવ્યા. અંજલિએ 10 વર્ષ નરક યાતના ભોગવી, કારણ કે તેને લાગતું હતું કે તેનો પતિ પરિવાર માટે મહેનત કરી રહ્યો છે. દેશપાંડે અચાનક અટકી ગયા. કોર્ટરૂમમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. સમીરના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. પણ માય લોર્ડ, દેશપાંડેએ પોતાનો અવાજ ઊંચો કર્યો અને ફાઇલમાંથી એક બીજો અત્યંત મહત્વનો કાગળ બહાર કાઢ્યો. આ મારો એક્ઝિબિટ બી, માતોશ્રી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402 ની મૂળ રજિસ્ટ્રી કોપી. અને ચોંકાવનારી બાબત એ છે કે આ ફ્લેટનો માલિક ન તો સમીર છે, ન તેની પત્ની અંજલિ આ ફ્લેટની માલિક છે. આ ફ્લેટની માલિક છે રાધિકા સમીર પાટીલ, એટલે કે એ સ્ત્રી જેની સાથે સમીરના છેલ્લા 10 વર્ષથી અનૈતિક સંબંધો છે.
ન્યાયમૂર્તિ શિર્કેએ એ કાગળ હાથમાં લીધો. તેમના કપાળ પર અત્યંત તીવ્ર કરચલો પડી ગઈ. દેશપાંડે આગળ બોલ્યા, સમીર 10 વર્ષ અત્યંત આયોજનબદ્ધ રીતે પોતાના પગારના ખાતામાંથી અને અંજલિની બચતમાંથી પૂરેપૂરા 45 લાખ રૂપિયા આ રાધિકાના જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને ત્યાંથી એ પૈસા બિલ્ડરને ગયા. એટલે કે અંજલિ અને તેના બાળકોના કોળિયામાંથી કાઢેલો એક એક રૂપિયો આ માણસે પોતાની પ્રેમિકાનો મહેલ સજાવવા માટે વાપર્યો અને આ છુપાવવા માટે તેણે અંજલિને એ જ ફ્લેટની ડિમાન્ડ નોટિસ બતાવીને અંધારામાં રાખી. આ માત્ર વિશ્વાસઘાત નથી માય લોર્ડ, આ કલમ 420 હેઠળ આવતો અત્યંત નીચ કક્ષાનો આર્થિક ગુનો છે. આ માણસે પરિવારને જ નહીં પણ એક માતાની લાગણીઓને અને બાળકોના ભવિષ્યને છેતર્યું છે. આ દલીલ સાંભળીને કોર્ટમાં હાજર રહેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. સમીરના વકીલ એડવોકેટ કુલકર્ણીએ માથું નીચું કરી દીધું, કારણ કે તેમને પણ હવે સમજાઈ ગયું હતું કે તેમનો અસીલ કેટલા મોટા ગુનામાં ફસાયો છે અને અહીંથી તેને બચાવવો અશક્ય છે. ન્યાયમૂર્તિ શિર્કેએ અત્યંત ગુસ્સામાં પોતાના ચશ્મા ઉતાર્યા. તેમણે અત્યંત તીક્ષ્ણ અને વેધક નજરે સમીર તરફ જોયું. તેમની આંખોમાં એક ન્યાયાધીશનો આક્રોશ અને એક માણસ તરીકેનો ધિક્કાર સ્પષ્ટ દેખાતો હતો. મિસ્ટર સમીર પાટીલ, ન્યાયમૂર્તિનો અવાજો કોઈ કડાકાભરી વીજળીની જેમ કોર્ટમાં ગુંજો. મારા 20 વર્ષના કાર્યકાળમાં મેં છેતરપિંડીના અનેક કેસો જોયા છે, પણ આટલા ઠંડા કલેજે કરવામાં આવેલો અત્યંત નીચ અને વિકૃત માનસિકતાનો કેસ મેં આજ સુધી ક્યારેય જોયો નથી. તમે એક સ્ત્રીના માતૃત્વનો, તેના વિશ્વાસનો અને તમારા પોતાના બાળકોના ભવિષ્યનો જે ક્રૂર ખેલ ખેલ્યા છો તેને કાયદાની ભાષામાં પણ ક્ષમા નથી. તમે પરિવારને ભવિષ્યનું સપનું બનાવીને તમારી પત્નીને અક્ષરશ લૂંટી છે. ન્યાયમૂર્તિએ ચુકાદાના પાના પર લખવાનું શરૂ કર્યું અને પોતાનો અંતિમ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. આ કોર્ટ એવો ચુકાદો આપે છે કે આ ક્ષણથી અંજલિ અને સમીરના છૂટાછેડાની કાનૂની રીતે મંજૂર કરવામાં આવે છે. માતોશ્રી એપાર્ટમેન્ટમાં થયેલી આર્થિક છેતરપિંડી અને બાળકોની સુરક્ષાનો વિચાર કરતા વર્તમાન સ્થિતિમાં સુખ કરતા સોસાયટીના ફ્લેટમાં અંજલિ અને બાળકોને જ રહેવાનો સંપૂર્ણ અધિકાર રહેશે. સમીર પાટીલ એ ઘર પર કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશે નહીં અને તેમને એ ફ્લેટ ખાલી કરવો પડશે. આર્યન અને સઈ, આ બંને બાળકોને સંપૂર્ણ કાનૂની કસ્ટડી અંજલિ પાસે રહેશે. સમીરની વર્તણૂકના કારણે તેને બાળકોને મળવાનો અધિકાર માત્ર બાળકોની ઈચ્છા પર અને કોર્ટની દેખરેખ હેઠળ જ રહેશે. આર્થિક છેતરપિંડીનું વળતર અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સમીર પાટીલના પગારમાંથી દર મહિને એક અત્યંત મોટી રકમ સીધી અંજલિના ખાતામાં કાપી લેવામાં આવશે. તેમજ પગારમાંથી આ કપાત કરવાની કાનૂની પ્રક્રિયા તેમની કંપની મારફતે જ ચલાવવામાં આવશે. જજનો આ ચુકાદો કોઈ હથોડાની જેમ સમીરના માથા પર વાગ્યો. તેનો ચહેરો કાગળ જેવો સફેદ પૂણી થઈ ગયો. ચહેરા પરનો બધો રૂઆબ, પૈસાનો અહંકાર અને કોર્પોરેટ તોરો એક ક્ષણમાં માટીમાં મળી ગયો. માતોશ્રી એપાર્ટમેન્ટના એક ખોટા પુરાવાએ તેની આખી રમત ખલાસ કરી દીધી હતી. તેની પાસે હવે ઘર નહોતું, બાળકો નહોતા અને કોર્ટની નકલ ઓફિસમાં જવાથી તેની કોર્પોરેટ નોકરી અને સમાજમાં ઇજ્જત પણ અક્ષરશ હરામ થઈ જવાની હતી. રાધિકા જે પૈસાના કારણે તેની સાથે હતી તે પૈસા પણ હવે કાયમ માટે અંજલિના નામે વળી ગયા હતા. સમીર કોર્ટના બાકડા પર અક્ષરશ ફસડાઈ પડ્યો. તેના ખભા ઢીલા થઈ ગયા અને તે એક સંપૂર્ણપણે હારેલા માણસની જેમ શૂન્યમાં જોતો રહી ગયો. બીજી તરફ અંજલિના ચહેરા પર જોકે એક અદ્ભુત, અતિશય ઊંડો અને શાંત સંતોષ છવાઈ ગયો હતો. તે પોતાની જગ્યા પરથી ઊભી પણ ન થઈ કે ન તો તેણે આનંદથી કૂદકા માર્યા. તેણે બસ આંખો મીચી એક અત્યંત ઊંડો શ્વાસ લીધો અને હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો, જે ન્યાય માટે તેણે પોતાની લાગણીઓની રાખ થવા દીધી હતી. તે ન્યાય આજે તેને મળી ગયો હતો. 10 વર્ષની એ અંધારી સુરંગમાંથી તે આજે વધુ મજબૂત, વધુ તેજસ્વી અને એક સંપૂર્ણપણે સ્વતંત્ર સ્ત્રી બનીને બહાર આવી હતી. તેના ચહેરા પરની એ શાંતિ એટલે કોઈ ભયંકર વાવાઝોડા પછી આવતી અત્યંત સ્વચ્છ, સુંદર અને નવી સવાર હતી. કોર્ટના એ ઐતિહાસિક અને સનસનાટીભર્યા ચુકાદા પછી પૂણાની હવામાં અંજલિ માટે જાણે એક અલગ જ ઠંડક અને મોકળાશ આવી ગઈ હતી. પણ બીજી તરફ સમીરના જીવનમાં જો કે એક મહાભયંકર, કાળી અને ક્યારેય ન પૂરી થનારી રાતની શરૂઆત થઈ ગઈ હતી. ન્યાયમૂર્તિ શિર્કેના ચુકાદાની નકલ
જ્યારે સમીરની કોર્પોરેટ ઓફિસમાં HR વિભાગમાં ટેબલ પર પહોંચી ત્યારે સમીરની બચેલી ખૂચેલી ઇજ્જતના પણ લીરે લીરા ઉડી ગયા. જે સમીરને ઓફિસમાં બધા લોકો એક આદર્શ મેનેજર માનતા હતા, તેની સાચી ઓકાત આખી ઓફિસને ખબર પડી ગઈ હતી. કંપનીના મેનેજમેન્ટે તેને બોલાવી લીધો. સમીર, તમારા જેવા અત્યંત નીચ નૈતિક સ્તરના ધરાવતા માણસને અમે અમારી કંપનીના ઊંચા હોદ્દા પર રાખી શકીએ નહીં. કોર્ટના આદેશ અનુસાર તમારા પગારનો મોટો હિસ્સો તમારી પત્નીને જશે જ, પણ કંપની તમને હોદ્દો ઘટાડવો કરી રહી છે. આ આઘાતજનક નિર્ણય સાંભળીને સમીર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. તેનો તોરો, તેનો રૂવાબ બધો માટીમાં મળી ગયો. ઓફિસમાંથી અપમાનિત થઈને સમીર અત્યંત દયનીય અવસ્થામાં વાકડના માતોશ્રી એપાર્ટમેન્ટમાં રાધિકા પાસે ગયો. તેને લાગતું હતું કે જે રાધિકા માટે તેણે પોતાના પરિવારની રાખ કરી નાખી, એ રાધિકા તો આ કપરા સમયમાં તેને સહારો આપશે. પણ તે તેની બહુ મોટી ગેરસમજ હતી. રાધિકાએ દરવાજો ખોલ્યો, પણ તેને જોતા જ સમીરને સમજાઈ ગયું કે તેની આંખો હવે પહેલા જેવી પ્રેમાળ નહોતી રહી. રાધિકા, બધું પૂરું થઈ ગયું. અંજલિએ કોર્ટમાં બધું સાબિત કરી દીધું. એ સુકર્તાનો ફ્લેટ પણ ગયો અને મારા પગારનો મોટો હિસ્સો હવે કાયમ માટે તેને જશે. મારી પાસે હવે બેંક બેલેન્સ બચ્યું નથી, પણ તું ચિંતા ન કર, આપણે બંને શૂન્યમાંથી નવેસરથી શરૂઆત કરીશું. સમીર અત્યંત લાચાર અવાજે બોલ્યો. આ સાંભળતા જ રાધિકાના ચહેરા પર અત્યંત ઠંડુ અને ક્રૂર હાસ્ય આવ્યું. નવેસરથી શરૂઆત? કોની સાથે? તમારા જેવા ભિખારી સાથે? રાધિકાના એ શબ્દો કોઈ ઝેરી તીરની જેમ સમીરના કાળજામાં ખોપી ગયા. સમીર, હું તમારા એક ખોટા પ્રેમ પર મોહિત નહોતી થઈ, હું તમારા પૈસા પર મોહિત થઈ હતી. જે માતોશ્રી એપાર્ટમેન્ટના હપ્તા તમે ભર્યા છે ને, તેની માલિક હું છું, તમે નહીં. જે માણસ પોતાની પત્ની અને બાળકોનો ન થઈ શક્યો, જે 10 વર્ષ પોતાના જ પરિવારને છેતરી શકે છે, તે મારો કેવી રીતે થશે? તમારી પાસે જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી હું તમારી હતી. હવે તમારા ખિસ્સામાં ફૂટી કોડી નથી અને મને ગરીબીમાં રહેવાની આદત નથી, એટલે અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી ચાલતા થાવ. રાધિકાએ સમીરને અક્ષરશ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને તેના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. સમીર એ જ બંધ દરવાજા તરફ જોતો ત્યાં જ પાર્કિંગમાં ફસડાઈ પડ્યો. કર્મોનો ફટકો કેટલો ભયંકર હોય છે તે તેને હવે સમજાઈ રહ્યું હતું. જે માતોશ્રી એપાર્ટમેન્ટની ખોટી પાવતીઓ બતાવીને તેણે અંજલિને છેતરી હતી, તે જ માતોશ્રી એપાર્ટમેન્ટમાંથી આજે તેને એક કચરાની જેમ બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. આગળના કેટલાક મહિના સમીર માટે નરક સમાન હતા. તે હવે પૂર્ણાના એક ઉપનગરમાં એક અત્યંત નાની અને અંધારી એવી 10 બાય 10ની ભાડાની રૂમમાં રહેવા ચાલ્યો ગયો હતો. એ રૂમની દિવાલોના રંગ ઉખડી ગયા હતા. છતમાંથી પાણી ટપકતું હતું. જે માણસ એસી ગાડીમાં ફરતો હતો અને મોંઘી હોટલોમાં જમતો હતો, તે હવે રસ્તા પરની લારી પર વડાપાઉં ખાઈને દિવસો વિતાવી રહ્યો હતો. એકલો, સંપૂર્ણપણે હારેલો, બરબાદ થયેલો અને પસ્તાવાની આગમાં સળગતો. રાત્રે સૂતી વખતે તેને સૈનો એ નિર્દોષ ચહેરો અને આર્યનની બૂમ યાદ આવતી અને તે એકાંતમાં ધ્રુસકે ને ધ્રુસકે રડતો. પણ હવે તેના આંસુ લૂછવા ત્યાં કોઈ નહોતું. કર્મે પોતાનો હિસાબ વ્યાજ સાથે ચૂકતે કરી લીધો હતો. બીજી તરફ કોથરૂડની સુકર્તા સોસાયટીમાં એક અત્યંત સુંદર અને નવા જીવનની સવાર ઉગી હતી. અંજલિએ સૌથી પહેલા ઘરમાંથી સમીરની યાદોનો એક એક ખૂણો ભૂંસી નાખ્યો. તેણે પેઇન્ટર્સને બોલાવ્યા અને ઘરને એ જૂનો સમીરની પસંદગીનો રંગ બદલી નાખ્યો. તેણે આખા ઘરને એક અત્યંત પ્રસન્ન, હૂંફાળો અને હકારાત્મક એવો પીળાશ પડતો અને ટેરાકોટા રંગનો ટચ આપ્યો. નવા પડદા લગાવ્યા, ઘરની બાલ્કનીમાં પુષ્કળ છોડ લગાવ્યા. તે વાદળી રંગની માતોશ્રી એપાર્ટમેન્ટની ફાઇલ, જે તેના દુઃખનું કારણ હતી, તેણે પોતાના હાથે જ કચરા પેટીમાં ફેંકી દીધી. એ એક કૃતિથી તેણે જાણે ભૂતકાળની બધી વેદનાઓને કાયમ માટે અગ્નિદાહ આપી દીધો. અંજલિએ પોતાને સંપૂર્ણપણે સંભાળી લીધી હતી. તેણે પોતાની ઓફિસમાં પહેલા કરતા બમણા ઉત્સાહથી કામ કરવાનું શરૂ કર્યું. તેના કામનું ફોકસ અને લીડરશીપ જોઈને કંપનીએ તેને સિનિયર HR હેડ તરીકે પ્રમોશન આપ્યું. જ્યારે તેણે પોતાના પરસેવાના અને મહેનતના પૈસાથી પહેલી નવી ગાડી ખરીદી, ત્યારે આર્યન અને સૈના ચહેરા પરનો એ આનંદ જોઈને અંજલિની આંખોમાં આનંદા અશ્રુ વહી ગયા. આ પૈસા કોઈ છેતરપિંડી કરનારા પતિના નહોતા, પણ આ તો એક સ્વાભિમાની માતાની મહેનતના પૈસા હતા. આર્યન હવે 15 વર્ષનો થઈ ગયો હતો. તે અત્યંત સમજદાર બની ગયો હતો.
તેને પોતાની માતા પર ગર્વ થતો હતો. સઈ પણ હવે પહેલાની જેમ ખળખળાટ હસવા લાગી હતી. એ ઘરમાં હવે કોઈ રહસ્ય નહોતું, કોઈ ડર નહોતો. ત્યાં હતો તો બસ ચોખ્ખો આનંદ, એકબીજા પ્રત્યેનો આદર અને અથાગ પ્રેમ. અને ફરી એકવાર એ જ રવિવારની સવાર ઉગી. વાર્તાની શરૂઆતમાં જેવી સવાર હતી, બરાબર તેવી જ આ સવાર હતી. ગેલેરીમાં કુંડામાં રહેલી તુલસી સવારના કોમળા તડકામાં નાઈ રહી હતી. રસોડામાંથી વઘારેલા કાંદા પૌવાની સુગંધ અને આદુવાળી ચાની સુવાસ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. પણ આજે આ ઘરમાં એક બહુ મોટો બદલાવ આવ્યો હતો. આજે આ રવિવારે અંજલિએ કોઈની રાહ જોવાની નહોતી. કોઈ કપટી પતિને તમે ક્યાં જાઓ છો એવો પ્રશ્ન પૂછવાનો નહોતો. અંજલિએ પૌવાની પ્લેટ અને ચાનો કપ લીધો અને તે અત્યંત નિરાતે ગેલેરીમાં આવીને બેસી ગઈ. તેના શરીર પર આજે અત્યંત સુંદર સાડી હતી. ચહેરા પર એક અદ્ભુત તેજ અને હોઠ પર એક અત્યંત સંતોષી મીઠું હાસ્ય હતું. તેણે ચાનો એક ઘૂંટ લીધો અને આંખો મીચીને સવારના એ ઠંડા પવનનો સ્પર્શ અનુભવ્યો. અંદરથી આર્યન અને સઈ કેરમ રમી રહ્યા હતા અને તેમના હસવાનો અને કિલકિલાટનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. મમ્મી, સઈએ અંદરથી હાંક મારી. હવે આપણે કાયમ આવા જ આનંદમાં રહીશું ને? અંજલિના ચહેરા પર એક શાંત હાસ્ય ખીલ્યું. તેણે આંખોનું પાણી છુપાવતા ઉત્તર આપ્યો, હા બેટા, હવે કોઈના પણ ખોટા મહોરાનો ડર નથી. અંજલિએ ઉપર આકાશ તરફ જોયું. તેણે પોતાના અસ્તિત્વ માટે ખેલેલી લડાઈ સાર્થક થઈ. તે આજે માત્ર જીવતી નહોતી, પણ તે સાચા અર્થમાં જીવન જીવી રહી હતી. તે હવે કોઈ લાચાર પત્ની નહોતી, પણ એક સુંદર ઘરની માલિક હતી. 2 બાળકોની એક મજબૂત માતા અને પોતાના નસીબની પોતે જ શિલ્પકાર બની હતી. તેની આંખોના ખૂણા સહેજ ભીના થયા, પણ એ આંસુ દુઃખના નહોતા, પણ એક વિજય યોદ્ધાના સંતોષના હતા. મિત્રો, ક્યારેક ક્યારેક જીવનમાં સૌથી મોટી છેતરપિંડી કોઈ પારકા માણસ તરફથી નહીં, પણ આપણા સૌથી નજીકના માણસ તરફથી જ થાય છે. પણ જ્યારે એક સ્ત્રી પોતાના માટે અને પોતાના બાળકોના હક માટે ઊભી થાય છે, ત્યારે તે કોઈ પણ વાવાઝોડા કરતાં પણ વધુ મજબૂત બને છે. તમારા મતે અંજલિએ લીધેલો નિર્ણય યોગ્ય હતો કે નહીં? આવી પરિસ્થિતિમાં સત્ય સામે આવ્યા પછી માણસે મૂંગા રહેવું જોઈએ કે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ? તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.